બધાને જય ગુરુદેવ. એપ્રોક્સ એકાદ 2 મિનિટની અંદર જ આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ છીએ, જસ્ટ વિધિન 1 to 2 મિનિટ. બધા પાર્ટિસિપન્ટ્સને જય ગુરુદેવ. બિઝનેસ સ્કૂલ નોલેજ સેન્ટર તરફથી હું શ્રીપાલ જાવિયા આજે આપણા બિઝનેસ સ્કૂલ નોલેજ સેન્ટરના 3rd સેશનમાં તમારું ખાસ સ્વાગત કરું છું. યસ, અમુક પ્રાઇમરી ઇન્સ્ટ્રક્શન્સ જોઈ લઈએ અને પછી ઇમિડિયેટલી આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ છીએ. અત્યારે આપણે જોઈએ તો બેન્ડવિડ્થ બહુ ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે, એટલે જ્યાં સુધી તમારું રિક્વાયરમેન્ટ ના હોય ત્યાં સુધી તમારો માઇક એઝ વેલ એઝ વિડીયો એ તમે ઓફ રાખજો, તો એનાથી બેન્ડવિડ્થ સેવ થશે અને અનનેસેસરી વોઇસ ચાલુ હોય તો બીજા કોઈને ડિસ્ટર્બ નહીં થાય. અત્યારે તમારું માઇકનું સેટિંગ છે એ બાય ડિફોલ્ટ મ્યુટ જ રાખેલું છે, એટલે અને મીનવાઇલ તમારે કંઈક જો કંઈ ક્વેશ્ચન પૂછવો હોય કે કંઈ શેર કરવું હોય તો મારું એક ચેટ બોક્સ ચાલુ છે શ્રીપાલ જાવિયાના નામે, અને કિરણ જાટકિયા, એ બંને હોસ્ટ નું ચેટ બોક્સ ચાલુ હશે, એટલે તમે એમાં મેસેજ મોકલી અને અમને કંઈ ઇન્સ્ટ્રક્શન કંઈ શેર કરવું હોય કે કંઈ ક્વેશ્ચન પૂછવું હોય તો તમે એમાં પૂછી શકો છો. એઝ વેલ એઝ તમારે વચ્ચે ક્યારેય કંઈ ક્વેશ્ચન હોય અથવા તો મેઇનલી આપણે ક્વેશ્ચન આન્સર છેલ્લે રાખીશું, તો એ ટાઈમે તમે હેન્ડ રેઝ નો ઓપ્શન ક્લિક કરી અને પછી તમને અહીંથી સિક્વન્સમાં અનમ્યુટ કરવામાં આવશે. અનમ્યુટ કરવામાં આવે ત્યારે તમે એ રિલેટેડ નો કંઈ ક્વેશ્ચન હોય એ પૂછી શકો છો. યસ, આખું સેશન છે એ ઘણું ઇન્ટરેક્ટિવ રહેવાનું છે આપણું, અને એમાં ઇન્ટરેક્શનની અંદર તમારે ઘણી વખત યસ કે નોમાં કે એ પ્રમાણે આન્સર આપવાના થશે. તો તમે જો મોબાઈલથી લોગિન થયેલા હોય તો આમાં જે લેફ્ટ સ્ક્રીનમાં જે દેખાડેલી છે એ સ્ક્રીન તમને દેખાશે, અને એમાં નીચે અહીંયા યસ નો ના બટન્સ આપેલા છે, એટલે તમે એ પ્રમાણે રિસ્પોન્સ આપી શકો છો. અને જો તમે મોબાઈલમાંથી કનેક્ટેડ હોય તો આ રાઈટ સાઈડની સ્ક્રીન છે એ સ્ક્રીન દેખાશે, અને એની અંદર અહીંયા નીચે તમારે જે પાર્ટિસિપેન્ટની જે ડિસ્પ્લે છે ને એમાં આ સ્ક્રીન આવશે. નીચે તમારે પાર્ટિસિપેન્ટ ક્લિક કરવાનું અને પછી તમારે આખે વિન્ડો આવશે અને એમાં તમે યસ નો આન્સર કરી શકો છો. યસ, તો આપણે બધા પ્રેયર કરી અને આજના પ્રોગ્રામની શરૂઆત કરીએ. તો 3 વાર ઓમકાર સાથે આપણે આજે અત્યારનો પ્રોગ્રામ આપણો શરૂ કરીએ. બધા સાથે ઓમ.
ઓમ ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્મદં દર્શિતમ યેન તસ્मै શ્રી ગુરવે નમઃ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ જય ગુરુદેવ. યસ, આપણે 2 સેશન ઓલરેડી આપણા કમ્પ્લીટ કરી લીધા છે બિઝનેસ સ્કૂલ નોલેજ સેન્ટરના, અને આજે આપણે ત્રીજા સેશન બાજુ જઈ રહ્યા છીએ. તો આજના જે આપણે સ્પીકર છે એ છે મિસ્ટર પરાગ કકૈયા. એમનું હું તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં, અને એમનું ઇન્ટ્રોડક્શન હું તમને શેર બી કરી દઉં છું. પરાગભાઈ છે એ ખાસ મારા મિત્ર છે. એમને 17 વર્ષથી વધારેનો એમનો એક્સપિરિયન્સ છે ફાઇનાન્સ રિલેટેડની જે ફિલ્ડ ઉપર, અને 12 થી પણ વધારે વર્ષથી એ બેંક ઇન્ડસ્ટ્રી હારે જોડાયેલા છે, મોસ્ટલી બધી પ્રાઇવેટ બેંક સાથે, જેમ કે HDFC છે, ICICI છે, L&T ફાઇનાન્સ છે. તો એમાં એમણે ઘણું વર્ક કરેલું છે. 4 વર્ષથી પણ વધારે વર્ષોથી એ ટ્રેનિંગ, કોચિંગ અને કન્સલ્ટિંગમાં એ કાર્યરત છે. એમના ઘણા સેશન્સ છે એ મેં ભાઈ અટેન્ડ કરેલા છે. એમણે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં પણ ઘણા બધા ઓર્ગેનાઇઝેશનમાં જોઈન કરેલું છે, અને એમને પણ કાર્યરત અને સેવા આપે છે, જેમ કે NSIC છે, પછી MSMEની મિનિસ્ટ્રી છે આખી, અને કદાચ આપણે જોઈએ તો 3000 થી પણ વધારે બિઝનેસમેન લોકોને એમણે કોચ કરેલા છે. તો હું વધારે ટાઈમ નહીં લઉં અને પરાગભાઈને ખાસ વેલકમ કરીશ કે આ બાબતમાં આપણને વધારે આગળ એનલાઇટન કરે. યસ પરાગભાઈ. જય ગુરુદેવ. જય ગુરુદેવ જય વિપાલભાઈ. ગુરુદેવ પરાગભાઈ. યસ. જય ગુરુદેવ બધાને. ગુડ મોર્નિંગ. યસ, વેરી ગુડ મોર્નિંગ. હવે હું સ્ક્રીન શેર કરું છું શ્રીપાલભાઈ. યસ યસ. ઓકે, શ્રીપાલભાઈ ઓળખાણ આપી દીધી. હવે મોર્નિંગ બધાને. હવે આપણો જે આજનો સેશન છે, તમને ઓલરેડી એની એક ઇમેજ મળેલી હતી, ફોકસ ઓન પ્રોફિટ. તો આપણા સેશનનો જે કંઈ આપણો જે સેશન ચાલશે 1 કલાક જેવો, તો એમાં આપણે ફક્ત આપણા ધંધામાં પ્રોફિટ કેમ વધારવો અને આપણા ધંધામાં લિક્વિડિટી કેમ વધારવી, એના વિશે આપણે વધારે ડિસ્કસ કરશું, અને એના વિશે આજના સેશનમાં ઘણું બધું શીખશું આપણે. તો એ મારી ગેરંટી છે કે આજના સેશનમાં જો તમે થોડુંક પણ ધ્યાન આપશો અને થોડુંક પણ ટેક અવે લઈ જશો આજના સેશનમાંથી, અને એમાંથી આપણે થોડુંક પણ આપણા બિઝનેસમાં જો ઇમ્પ્લિમેન્ટ કરશું, તો એના દ્વારા આપણને અનેક ગણો ફાયદો મળશે. તો આજના સેશનની શરૂઆત કરીએ આપણે. તો જે આજનો સેશનનો જે આપણો ટોપિક છે ફોકસ ઓન પ્રોફિટ, તો એની પહેલા આપણે એ સમજવું પડશે કે આપણા બિઝનેસમાં ફાઇનાન્સનું મહત્વ શું છે. કારણ કે આપણા જેટલા બધા સેશન હોય છે એ બધા સેશનનું ફોકસ ફક્ત ફાઇનાન્સ મેનેજમેન્ટ ઉપર હોય છે. એટલે કે બિઝનેસમાં આપણે જે કંઈ પૈસા રોકેલા છે, એ પૈસા જે રોકેલા છે એનું મેક્સિમમ ઓપ્ટિમમ આઉટપુટ, એટલે વધુમાં વધુ પ્રોફિટ કેમ એમાંથી જનરેટ કરવો, અને વધારે ને વધારે લિક્વિડિટી કઈ રીતે એમાંથી આપણે હાથ ઉપર રાખવી. તો સૌથી પહેલા બિઝનેસમાં ફાઇનાન્સનું મહત્વ શું છે, તો એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે સપોઝ કોઈ
ફેક્ટરી છે, ફેક્ટરીમાં પ્રોડક્શન મેનેજર જે હોય છે, બરાબર, તો એને અલગ અલગ ટાઈપના ઘણા બધા રો મટીરિયલની જરૂર પડતી હોય. તો એ રો મટીરિયલનું માર્કેટમાં પ્રાઇઝિંગ શું ચાલે છે એનો પણ એને થોડો ઘણો ખ્યાલ હોય. તો સપોઝ કોઈ એવું વન ઓફ ધી રો મટીરિયલ છે અને પ્રોડક્શન મેનેજરને ખ્યાલ આવ્યો કે આ રો મટીરિયલ આપણને સસ્તા ભાવે મળે છે અને બલ્કમાં ઓર્ડર આપી દેશું તો આપણી જે પર યુનિટ જે કોસ્ટ છે એ કોસ્ટ સીધી નીચે આવી જશે. તો ઇમિડિયેટલી પરચેસ મેનેજરને એ ઇન્સ્ટ્રક્શન આપે છે કે પર્ટિક્યુલર રો મટીરિયલ બલ્કમાં પરચેસ કરવાનું. પણ ફ્યુચર ઇઝ અનસર્ટેન, આપણને ખબર નથી, જેમ અત્યારે લોકડાઉન આવી ગયો 2 મહિનાનું, કે ભવિષ્યમાં શું થશે. તો ઓર્ડર આપ્યા પહેલા, બલ્ક ક્વોન્ટિટીનો ઓર્ડર આપ્યા પહેલા એની આપણે આ ભવિષ્યના કેશ ફ્લો ઉપર શું અસર થશે એ ફેક્ટરને પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. કારણ કે બલ્કમાં ઓર્ડર આપશું એટલે આપણે એનું કદાચ આપણે ડિસ્કાઉન્ટ મેળવવા માટે એડવાન્સમાં પેમેન્ટ કરવું પડે, કાં ડિલિવરી મળે એટલે ઇમિડિયેટ પેમેન્ટ આપવું પડે. ત્યારબાદ એ જે કંઈ આપણી પાસે સ્ટોક મળશે એ બલ્કમાં હશે એટલે એને સ્ટોર કરવા માટે આપણી વેરહાઉસમાં કે ગોડાઉનમાં કે કોઈ બીજી કોઈ પણ જગ્યાએ આપણી સ્પેસ પણ ઓક્યુપાય થશે. તો આપણી સ્ટોરેજ કોસ્ટ પણ વધશે અને કદાચ આપણે વર્કિંગ કેપિટલ યુઝ કરતા હશું બિઝનેસમાં, CCOD વાપરતા હશું, તો આપણી ઇન્ટરેસ્ટ કોસ્ટ પણ ચડશે અને આપણા એક્ઝિસ્ટિંગ કેશ ફ્લો ઉપર પણ અસર થશે અને ફ્યુચર કેશ ફ્લો ઉપર પણ અસર થશે. તો આપણે બિફોર ઓર્ડરિંગ આવા કોઈ પણ બિઝનેસમાં ડિસિઝન લેતા પહેલા ભવિષ્યને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે એની મારા એક્ઝિસ્ટિંગ અને ફ્યુચર કેશ ફ્લો ઉપર શું અસર થશે. એના સિવાય આપણે એક બીજું એક્ઝામ્પલ લઈને સમજીએ કે આપણે આપણા એક્ઝિસ્ટિંગ અને નવા કસ્ટમરને જનરલી ઉધારીમાં માલ આપતા હોઈએ છીએ. તો જ્યારે આપણે કસ્ટમરને ઉધારીમાં માલ આપીએ તો આપણા કસ્ટમરને વધારે દિવસો માટે અને વધારે એમાઉન્ટ માટે જ્યારે ઉધારી એની ટાઈમ પીરિયડ લિમિટ વધારીએ અથવા એમાઉન્ટ વધારીએ તો એ દીધા પહેલા આપણે એની ફેસિલિટી, ક્રેડિટ ફેસિલિટી પ્રોવાઈડ કર્યા પહેલા આપણે એ પણ સમજવું જરૂરી છે કે એની મારા ફ્યુચરના કેશ ફ્લો ઉપર શું અસર આવશે, એની શું ઇમ્પેક્ટ આવશે. તો આ તો આપણે ખાલી 2 એક્ઝામ્પલ લીધા. તો આવા ઘણા બધા ડિસિઝન્સ આપણે બિઝનેસમાં લેતા હોઈએ છીએ. હજી એક એક્ઝામ્પલ લઈ કે સપોઝ આપણી પાસે એક કાર છે એક્ઝિસ્ટિંગ અને કારને હજી 3 વર્ષ થયા છે અને આપણે ડિસિઝન લીધો કે 3 વર્ષ થઈ ગયા, હાલો કારને ચેન્જ કરી નાખીએ. તો ઓબ્વિયસલી મોટાભાગના બિઝનેસમેન આપણે લોન ઉપર કાર લેતા હોઈએ છીએ. તો સપોઝ એ કાર આપણે પરચેસ કરી હતી ત્યારે 7 લાખ રૂપિયાની કિંમત હતી, અત્યારે 3.5 લાખ એની કિંમત થઈ ગઈ છે. તો આપણે શું વિચારશું કે હવે 3.5 લાખ તો આને વેચતા આવી જશે, બીજી 3.5 લાખની લોન લઈ લેશું, આપણે એના હપ્તા ભરશું મહિના 15-20 હજારનો, 3 વર્ષની લોન લઈ લેશું. પણ જ્યારે આપણે એ ડિસિઝન લેતા હોઈએ છીએ ત્યારે એની આપણા ફ્યુચર કેશ ફ્લો ઉપર શું ઇમ્પેક્ટ થશે એ આપણે વિચારતા નથી. તો એ ખાસ પોઈન્ટ આપણે વિચારવો જરૂરી છે આપણા બિઝનેસમાં. તો કોઈ પણ આપણા બિઝનેસના ડિસિઝનને આપણા ફાઇનાન્સ પર્સપેક્ટિવથી જોવો જરૂરી છે. તો ફાઇનાન્સમાં સૌથી મહત્વનું 2 એંગલ હોય છે. પહેલું એંગલ છે કેશ અને બીજું એંગલ છે ફ્યુચર. તો બિઝનેસમાં આપણે આગળની સ્લાઇડમાં પણ જોશું કે પ્રોફિટ કરતા વધારે મહત્વની વસ્તુ કોઈ હોય તો કેશ છે. જે આપણને ખ્યાલ આવી ગયો છે લોકડાઉન દરમિયાન કે સપોઝ આપણા બિઝનેસની વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ મહિને 5 લાખ રૂપિયાની છે અને 2 મહિના સુધી આપણું 1 રૂપિયાનું વેચાણ થયું નથી, તો 10 લાખ રૂપિયા તો આપણે ગમે ત્યાંથી લઈ આવવા પડે, જે આપણા ઓપરેટિંગ ખર્ચા છે, એમ્પ્લોયને સેલેરી દેવા માટે કે રેન્ટ ચૂકવવા માટે કે બીજા અન્ય કોઈ ખર્ચા. તો શું લોકડાઉન પહેલા આપણી પાસે 10 લાખ રૂપિયા હતા કે જેથી કરીને આપણે આપણા ઓપરેટિંગ ખર્ચા ચૂકવવામાં આપણને કોઈ પ્રોબ્લેમ ન આવ્યો? તો ફાઇનાન્સ પર્સપેક્ટિવથી કેશ ઇઝ more important than profit and future is more important than past or present. તો ક્યારેય પણ આપણે બિઝનેસમાં કોઈ પણ ડિસિઝન લઈ તો એ ડિસિઝનની મારા પ્રોફિટ અને કેશ ઉપર શું અસર થશે અને
ફ્યુચર કેશ ફ્લો ઉપર ખાસ કરીને શું અસર થશે? કારણ કે ફાઇનાન્સનું જે કંઈ ફોકસ હોય છે એ ફ્યુચરને ધ્યાનમાં રાખીને જ એનું પ્લાનિંગ થતું હોય છે. પાસ્ટ અને પ્રેઝન્ટને આપણે બેઝ તરીકે લેતા હોય છે. આપણે એમ નથી કહેતા કે પાસ્ટ મહત્વનું નથી. આપણી પાસે જો પાસ્ટનો રેકોર્ડ હશે, ભૂતકાળનો રેકોર્ડ હશે, આપણે એકાઉન્ટિંગ બરાબર મેન્ટેન કરેલું હશે, તો એના બેઝ ઉપર આપણે ફ્યુચરનું ફાઇનાન્સ પ્લાનિંગ કરી શકીશું. અધરવાઇઝ એ પોસિબલ નથી. એટલે આપણે એમ પણ કહી શકીએ કે એકાઉન્ટિંગ ઇઝ અ બેઝ ફોર ધી ફાઇનાન્સ. તો એકાઉન્ટિંગ પાસ્ટ છે અને ફાઇનાન્સ એ ફ્યુચર છે. એકાઉન્ટિંગ બેકવર્ડ લુકિંગ છે, ફાઇનાન્સ ફોરવર્ડ લુકિંગ છે. એટલે જો આપણે બરાબર ફાઇનાન્સ મેનેજમેન્ટ કરવું હોય તો આપણો જે એકાઉન્ટિંગ રેકોર્ડ છે એ પ્રોપર હોવો જોઈએ આપણા બિઝનેસનો, તો જ આપણે બરાબર રીતે ફાઇનાન્સ મેનેજમેન્ટ કરી શકશું, અધરવાઇઝ નહીં. તો મિત્રો, આજના સેશનમાં આપણે શીખવાનું છે કે ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ પ્રોફિટ પ્લાનિંગ એન્ડ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. આપણા ધંધામાં અસરકારક અને કાર્યક્ષમ નફાનું આયોજન અને કાર્યશીલ મૂડીનું સંચાલન. તો સૌથી પહેલા આપણે વર્કિંગ કેપિટલ એટલે શું અને એનું મહત્વ શું છે આપણા બિઝનેસમાં એ સમજી લઈ. તો આપણે આપણા બિઝનેસમાં, આપણો કોઈ પણ બિઝનેસ હોય, આપણે રિટેલ ટ્રેડિંગ કરતા હોય, મેન્યુફેક્ચરિંગ હોય, હોલસેલર હોય કે ડિસ્ટ્રીબ્યુટર હોય, તો આપણો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ આપણા સ્ટોકમાં રહેતું હોય છે કાયમ માટે. ત્યારબાદ આપણે જનરલી આપણા કસ્ટમરને ઉધારીમાં માલ વેચતા હોય છે, તો એમાં પણ આપણું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. ત્યારબાદ આપણા ધંધાના અમુક ખર્ચા ફિક્સ હોય છે, દર મહિને આપણે ઓપરેટિંગ ખર્ચા ચૂકવવાના હોય છે, જે પહેલા આપણે વાત થઈ આપણે એ પ્રમાણે એમ્પ્લોયીના સેલેરીઝ, ત્યારબાદ આપણી દુકાન, મકાન, ઓફિસ, ફેક્ટરીનું ભાડું, ત્યારબાદ બીજા પરચુરણ ખર્ચા, ટ્રાન્સપોર્ટેશન છે, ચા પાણીના ખર્ચા છે. તો આ બધા ખર્ચા ચૂકવવા માટે આપણે એવરી મંથ અમુક ફિક્સ એમાઉન્ટની જરૂર પડે. તો જે એમાઉન્ટ આપણી સ્ટોકમાં રોકાયેલી છે, ત્યારબાદ આપણી ઉઘરાણીમાં છે, અને ત્યારબાદ આપણા ખર્ચા માટે જરૂર છે, તો આ બધાનો ટોટલ કરીએ એટલે અમુક જે એવરેજ ફિક્સ એમાઉન્ટ આપણને મળે દર મહિને, તો એને આપણે કહેશું વર્કિંગ કેપિટલ, કે જે દર મહિને મારે આટલી એમાઉન્ટ જોઈએ જ છે મારા બિઝનેસને કન્ટિન્યુઅસલી વિધાઉટ ડિસ્રપ્શન રન કરવા માટે. તો બિઝનેસમાં જો વર્કિંગ કેપિટલનું મેનેજમેન્ટ આપણે ન કરીએ તો આપણે બિઝનેસમાં લાંબા ગાળાની સક્સેસ આપણે મેળવી શકતા નથી. એટલે કોઈ પણ બિઝનેસમાં સૌથી વધારે મહત્વની વસ્તુ હોય તો તે હોય છે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. બરાબર? તો આપણે આગળ શીખશું ડિટેલમાં આગળની સ્લાઇડમાં. હવે મિત્રો, તમારી સામે 3 શબ્દ છે, પ્રોફિટ, કેશ અને બેંક. તો આપણે જે ધંધામાં જે પ્રોફિટ ને ધ્યાનમાં લઈએ છીએ, કે આપણે જે બુક પ્રોફિટ કરીએ છીએ, જેમાં આપણી ઉઘરાણી બાકી હોય, સપોઝ આપણે કોઈ પાર્ટીને 2 લાખનો માલ ઉધારીમાં વેચ્યો જનરલી, અને એમાં આપણો 10% પ્રોફિટ માર્જિન છે, તો ઓબ્વિયસલી 20,000 એમાં આપણો પ્રોફિટ સમાયેલો છે. તો જ્યાં સુધી ઉઘરાણી મારી નહીં આવે ત્યાં સુધી 20,000 પ્રોફિટ હું કમાણો નથી. એ પ્રોફિટ મારા કોઈ કામનો નથી. ઉઘરાણી જ ન આવી તો એવા પ્રોફિટને હું પ્રોફિટ નથી કહેતો. મારી પ્રોફિટની વ્યાખ્યા અલગ છે. અમારી પ્રોફિટની વ્યાખ્યા પ્રમાણે કે હું એવા પ્રોફિટને જ પ્રોફિટ ગણું છું કે જે પ્રોફિટ રોકડમાં કન્વર્ટ થઈ અને મારા ખીચામાં જમા થાય અથવા મારા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ થાય, એવા પ્રોફિટને જ આપણે પ્રોફિટની વ્યાખ્યામાં ગણીએ છીએ. બાકી ઉધારીનો માલ વેચેલો છે, એમાં આટલો મારો પ્રોફિટ સમાયેલો છે, તો એ કોઈ પ્રોફિટ નથી. જ્યાં સુધી એ ઉઘરાણી ન આવી ત્યાં સુધી પ્રોફિટ મારો રિયલાઇઝ નહીં થાય. તો ઉઘરાણી આવશે તો જ મારો પ્રોફિટ જમા લેશે. બાકી ઉઘરાણી ન આવી તો મારી મુદલ રકમ પણ જશે. એટલે એ અમાઉન્ટને એ પ્રોફિટને આપણે પ્રોફિટ ગણતા નથી. તો આપણે કેશ પ્રોફિટને જ પ્રોફિટ ગણીએ છીએ, કે જે પ્રોફિટ રોકડમાં રૂપાંતર થઈ અને મારા ખીચામાં જમા થાય અથવા મારા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ થાય, એટલે કેશ પ્રોફિટ. હવે મિત્રો, જનરલી હું ઘણા બધા બિઝનેસમેનને મળતો હોઉં છું, તો એને હું પૂછું છું કે જનરલી તમારું બિઝનેસમાં કયા ફેક્ટર ઉપર વધારે ફોકસ હોય છે? તો એ લોકોનો એક જ આન્સર હોય છે જનરલી, કે ગયા વર્ષે 5 કરોડ ટર્નઓવર કર્યું તો આવતા વર્ષે 7 કરોડ કરશું. એટલે એ લોકો પ્લાનિંગ કરે છે, પણ મોટા ભાગના લોકો ખાલી ટર્નઓવરનું, વેચાણનું જ પ્લાનિંગ થાય છે. પણ અમારા મંતવ્ય પ્રમાણે આપણે સૌથી પહેલા પ્રોફિટનું પ્લાનિંગ કરવું જોઈએ. કે સપોઝ મારા ધંધામાં 10% પ્રોફિટ માર્જિન છે,
તો મારે મહિને 1 લાખ રૂપિયા પ્રોફિટ કમાવો છે, તો હું રિવર્સ ગણતરી કરીશ કે 1 લાખના પ્રોફિટ કમાવા માટે મારે સેલ્સ કેટલું કરવાનું છે, તો કે 10 લાખ રૂપિયા મારે વેચાણ કરવું પડશે, તો મને 10% પ્રોફિટ મળશે. બરાબર. તો જો આપણે પ્રોફિટનું પ્લાનિંગ કરશું તો આપણે સફિશિયન્ટ પ્રોફિટ કમાઈ શકશું. બાકી આપણે ખાલી સેલ્સ ઉપર, વેચાણ ઉપર ધ્યાન આપશું તો આપણે આપણા બિઝનેસમાં લાંબા ગાળે સફળતા નહીં મેળવી શકીએ. અને ફરીથી હું રિપીટ કરું, એ પ્રોફિટ એટલે કયો પ્રોફિટ? કેશ પ્રોફિટ. 1 લાખ રૂપિયા મારે કેશ પ્રોફિટ કમાવો છે, નહીં કે ખાલી પ્રોફિટ. બુક પ્રોફિટની વાત નથી કરતા આપણે. હવે મિત્રો, આપણા બિઝનેસમાં ઘણા બધા એવા સ્ટેક હોલ્ડર્સ હોય છે કે જે કોઈને કોઈ રીતે આપણા નફા ઉપર અસર કરતા હોય છે, ધંધાના નફા ઉપર. તો આપણે સમજીએ અમુક એક્ઝામ્પલ લઈને કે કઈ રીતે અસર કરે છે. તો બિઝનેસ ઓનર છે, તો બિઝનેસ ઓનર ઓબ્વિયસલી એના ધંધામાં જે કાંઈ ડિસિઝન લે છે અને એના બેઝ ઉપર જે કાંઈ એક્શન લે છે, બરાબર, તો એની ઓબ્વિયસલી એના ધંધાના નફા ઉપર ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઉપર અસર થવાની જ છે. હવે આપણે એડમિન ઓફિસરનું એક્ઝામ્પલ લઈ કે સપોઝ આપણે એડમિન ઓફિસરને આપણે ઓથોરિટી આપેલી છે કે 50,000 રૂપિયા સુધીની સ્ટેશનરી પરચેસ કરી શકે. હવે સપોઝ એડમિન ઓફિસર આપણા સ્ટેશનરીના વેન્ડરને ઓર્ડર આપે છે 50,000ની સ્ટેશનરીનો, તો વેન્ડર એને 2 ઓફર આપે છે કે કેશ પેમેન્ટ આપો તો 2% ડિસ્કાઉન્ટ, કેશ અને ઉધારીમાં 1 મહિનાની ઉધારી રાખો તો નો ડિસ્કાઉન્ટ. સપોઝ આપણો એડમિન મેનેજર અથવા ઓફિસર કેશ ડિસ્કાઉન્ટ અવેલ કરે છે, એટલે જે 1,000 રૂપિયાનો જે 50,000 ઉપર જે ફાયદો થયો, તો સીધો એટલો ડાયરેક્ટલી આપણી કંપનીનો પ્રોફિટ વધી જશે. હવે આપણે એચઆર મેનેજરની વાત કરીએ તો એચઆર મેનેજર કઈ રીતે આપણા ધંધાના નફા ઉપર અસર કરે છે કે સપોઝ આપણે આપણા એચઆર મેનેજરને ઓથોરિટી આપેલી છે કે 6 લાખ રૂપિયા સુધીનું પેકેજ કોઈ પર્ટિક્યુલર સ્કિલના એમ્પ્લોય માટે એ ઓફર કરી શકે, અને સેમ સ્કિલ વાળો એમ્પ્લોય એ 5.5 લાખમાં હાયર કરે છે, તો જે 50,000 રૂપિયાનું જે સેવિંગ કર્યું, બરાબર, એ સીધો ડાયરેક્ટ કંપનીનો પ્રોફિટ વધી ગયો. તો એચઆર મેનેજર આ રીતે આપણા ધંધાના પ્રોફિટને વધારવામાં હેલ્પફુલ થાય છે. ત્યારબાદ સેલ્સ મેનેજર, તો સેલ્સ મેનેજરને આપણે બધી ઓથોરિટી આપેલી હોય છે કે કયા કસ્ટમરને કેટલું ડિસ્કાઉન્ટ આપવું, ત્યારબાદ કેટલા સમય માટે ઉધારી આપવી અને કેટલી અમાઉન્ટ માટે ઉધારી આપવી કયા કસ્ટમરને. તો ઓબ્વિયસલી એના જે કાંઈ ડાયરેક્ટ ડિસિઝન અને એક્શન હોય છે એની આપણા ધંધાના નફા ઉપર 100% અસર થાય જ છે. હવે મિત્રો, આપણે એકાઉન્ટન્ટની વાત કરીએ તો એકાઉન્ટન્ટ આપણા ધંધાના નફાને કઈ રીતે અસર કરે છે. તો એકાઉન્ટન્ટનું કામ શું છે? સૌથી પહેલા આપણે એ સમજીએ તો એકાઉન્ટન્ટનું કામ એ છે કે આપણા જે ધંધાના કોઈ પણ પર્ટિક્યુલર ટાઈમિંગ પીરિયડ દરમિયાન જે કાંઈ ટ્રાન્ઝેક્શન થાય છે, એ ટ્રાન્ઝેક્શનના જે કાંઈ ડોક્યુમેન્ટ, બિલ્સ, વાઉચર હોય છે એનું કલેક્શન કરે છે, ત્યારબાદ એનું બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં રેકોર્ડિંગ કરે છે, ત્યારબાદ એનું સમરાઇઝેશન કરે છે, અને છેલ્લે ધંધાના માલિકને એટલે કે બિઝનેસ ઓનરને તેનું રિપોર્ટિંગ કરે છે. તો એકાઉન્ટન્ટ આપણા બિઝનેસમાં જેમ ક્રિકેટમાં સ્કોર રાખવાનું કામ સ્કોર કીપરનું છે, એવી રીતે આપણા બિઝનેસમાં સ્કોર રાખવાનું કામ એકાઉન્ટન્ટનું છે. એટલે એ સ્કોર કીપરનું કામ નથી કરતા, તો એને આપણે એમ કહી શકીએ કે એનું કામ છે રેકોર્ડ કીપિંગનું. હી ઇઝ અ રેકોર્ડ કીપર. તો એકાઉન્ટન્ટ એવો કઈ રોલ નથી ભજવતા કે સીધા આપણા ધંધાના નફાને અસર કરે, સિવાય કે આપણને ખોટા ખર્ચા નાખવાની સલાહ આપે, બરાબર, કે આટલા ખર્ચા ખોટા નાખી દો, તો ઈ કઈ આપણે કોઈ જેન્યુઅન એડવાઇસ લીધી ન કહેવાય એકાઉન્ટન્ટ પાસેથી. આપણને કોઈ એવી જેન્યુઅન એડવાઇસ આપે કે જેથી કરીને ખરેખર આપણા ધંધાના નફા ઉપર અસર થાય, તો આપણે કહેશું કે આપણા ધંધાના નફાને અસર કરે છે. હવે મિત્રો, આગળના જે આપણે એક્ઝામ્પલ જોયા એના ઉપરથી આપણે એવા તારણ ઉપર આવી શકીએ કે ધંધાના મોટા ભાગના ફાઇનાન્શિયલ ડિસિઝન એવા વ્યક્તિ દ્વારા લેવામાં આવે છે કે જે સમજે છે કે પોતે નોન ફાઇનાન્સ વ્યક્તિ છે. તો નોન ફાઇનાન્સ વ્યક્તિની વ્યાખ્યા શું? તો કે એવી વ્યક્તિ કે જે આપણા ધંધાના નફા ઉપર અસર કરે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, એને આપણે કહેશું ફાઇનાન્સ પર્સન. તો આપણે આગલી સ્લાઇડ પ્રમાણે જોયું કે એકાઉન્ટન્ટ સિવાય જેટલા પણ આપણા બિઝનેસમાં એમ્પ્લોઈઝ છે, જેટલા પણ લોકો છે, એ બધા લોકો કોઈના કોઈ રીતે ધંધાના નફા ઉપર અસર કરે છે, એટલે બધા લોકો ફાઇનાન્સ પર્સન છે, બરાબર. પણ એ લોકો એમ સમજે છે
એ નોન ફાઇનાન્સ પર્સન છે. હવે મિત્રો તમારી સામે એક સ્કોર બોર્ડ છે, તો પેલી નજરે આપણને ખ્યાલ આવી ગયો હશે કે આ સ્કોર બોર્ડ શેનું છે. તો કારણ કે આપણે નાનપણથી ક્રિકેટ રમીએ છીએ, ટીવીમાં ક્રિકેટ જોઈ છીએ ને લાઈવ ક્રિકેટ મેચ જોઈ છીએ. તો આ જે સ્કોર બોર્ડ છે એ ક્રિકેટ મેચનું છે. તો એમાં કેટલી વિકેટ પડેલી છે, કેટલા રન થયા છે, કેટલી ઓવર ગઈ છે, કેટલો રન રેટ ચાલુ છે ને કેટલો રિક્વાયર્ડ રન રેટ છે. તો જે ટીમ પ્લેગ્રાઉન્ડમાં અત્યારે ક્રિકેટ પ્લે કરતી હોય, જો એની સામે આ સ્કોર બોર્ડ નહીં હોય તો એ ટીમ આગળની સ્ટ્રેટેજી ડિસાઇડ નહીં કરી શકે અને એની ગેમ ઉપર ફોકસ બરાબર નહીં કરી શકે. બરાબર. તો એના માટે એની સામે આ સ્કોર બોર્ડ હોવું જરૂરી છે. તો ઇન ધ સેમ વે આપણે પણ આપણા બિઝનેસમાં આપણી સામે સ્કોર બોર્ડ હોવું જરૂરી છે, જેનું આપણે રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ રિવ્યુ કરવું જરૂરી છે. તો તમારી સામે 2 વર્ષના ફિગર છે, કરંટ યર અને પ્રીવિયસ યર. તો ગયા વર્ષનો આરઓઆઈ, ચાલુ વર્ષનો આરઓઆઈ, એવી રીતે આપણે ટોટલ 6 ફિગર આપેલા છે. તો હવે આપણા બિઝનેસમાં 12 થી 15 ક્રાઇટેરિયા હોય છે કે જે ક્રાઇટેરિયા ઉપર આપણે થોડીક દિવસના ખાલી 4 થી 5 મિનિટ નજર ફેરવીએ તો આપણા આખા બિઝનેસના પરફોર્મન્સ અને ફાઇનાન્શિયલ કન્ડિશનનો આપણને ખ્યાલ આવી જાય. બરાબર. તો એટલું આપણા જેમ ક્રિકેટમાં સ્કોર બોર્ડ, એવી રીતે આપણા બિઝનેસનું પણ સ્કોર બોર્ડ આપણા માટે હોવું જરૂરી છે. હવે મિત્રો તમારી સામે વર્લ્ડના ટોપ સ્ટોક માર્કેટ ગુરુ છે મિસ્ટર વોરેન બફેટ. એ શું કહે છે કે એકાઉન્ટિંગ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ધ બિઝનેસ. તો એકાઉન્ટ એ બિઝનેસની ભાષા છે. જો બિઝનેસની ભાષા આપણને નહીં આવડતી હોય તો જે ભાષા આપણને નથી આવડતી, જે ગેમની લેંગ્વેજ આપણને નથી આવડતી, બરાબર, તો એ ગેમ આપણે કઈ રીતે જીતી શકીશું. તો એણે કીધું કે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ ઇઝ ધ ગેમ ઓફ ધ બિઝનેસ. તો ઇફ વી ડોન્ટ નો ધ ગેમ ઓફ ધ બિઝનેસ, લેંગ્વેજ ઓફ ધ બિઝનેસ, હાઉ કેન વી વિન ધ ગેમ. તો આપણે જોયું કે આગળની આ જે સ્લાઇડ છે એમાં જે બધા ટર્મિનોલોજી છે, બરાબર, એ જાણવી જરૂરી છે આપણા માટે કે આરઓઆઈ એટલે શું થાય, આરઓઆઈ એટલે શું થાય, ગ્રોસ માર્જિન કોને કહેવાય, સેલ્સ ગ્રોથ રેટ, નેટ માર્જિન અને કરંટ રેશિયો. બરાબર. તો આ જે એકાઉન્ટ અને ફાઇનાન્સની લેંગ્વેજ છે. તો જો આપણે બિઝનેસમાં આગળ વધવું હોય અને સક્સેસ થવું હોય તો આ ભાષા આપણને આવડતી હોવી જરૂરી છે. તો હું આશા રાખું છું કે અહીંયા સુધી બધાને સમજાતું હશે. તો તમે જે કાંઈ ઇન્સ્ટ્રક્શન આપેલી હોય શ્રીપાલજીએ, એ પ્રમાણે તમે ઇન્ડિકેશન આપી શકો છો કે તમને બધાને સમજાય છે ને તમે બરાબર રીતે આ સેશનને એન્જોય કરો છો. હવે મિત્રો આગળ વધીએ આપણે. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ નિલેશભાઈ, દીપકભાઈ. ઓકે. હવે આપણો બિઝનેસ કરવાનો મુખ્ય હેતુ શું છે? વાય વી આર ડુઈંગ ધ બિઝનેસ? વેચાણ કરવાનો કે નફો કરવાનો? તો આપણો બિઝનેસ કરવાનો મુખ્ય હેતુ છે નફો કરવાનો. તો વેચાણ શું છે મિત્રો? તો વેચાણ જે છે એ એક નફો મેળવવાનું એક સાધન માત્ર છે, બીજું કાંઈ નથી. ઇટ ઇઝ જસ્ટ એન મીન્સ ટુ અચીવ ધ એન્ડ. તો મુખ્ય હેતુ આપણો બિઝનેસ કરવાનો નફો છે, વેચાણ નથી. જેમ આપણે પેલા વાત થઈ એમ, મોટા ભાગના જનરલી હું બિઝનેસમેનને મળતો હોઉં છું તો એ લોકોનું જે ફોકસ છે એ વેચાણ ઉપર જ હોય છે કે સેલ્સ કરો એટલે બધું થઈ જાય. પણ એ તમને પણ ખબર છે કે અને મને પણ ખબર છે કે ખાલી સેલ્સ કરવાથી બિઝનેસમાં બધું થતું નથી. આપણે એમ નથી કહેતા કે સેલ્સ કરવું જરૂરી નથી. સેલ્સ કરવું જરૂરી છે, પણ એ એક વેચાણ, એક નફો કમાવાનું સાધન માત્ર છે, બીજું કંઈ નથી. તો હવે મિત્રો આપણે જે પ્રોફિટની વાત કરીએ છીએ, તો પ્રોફિટ શું છે? વોટ ઇઝ ધ પ્રોફિટ? નફો એટલે શું? તો નફાની એક સાદો ફોર્મ્યુલા છે કે સેલ્સ માઇનસ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ. તો આપણે એક્સપેન્સ ઉપર વધારે ભાર મૂકેલો છે, એક્સપેન્સ શબ્દને અલગ કલરમાં હાઇલાઇટ કરેલો છે, તો એને આપણે પાછળથી ડિટેલમાં સમજશું. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, વાય વી મેન્ટેન ધ બુક્સ ઓફ એકાઉન્ટ્સ, એના આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ મિત્રો. કે થોડા મહિના પહેલા ગવર્મેન્ટે એક રૂલ ડિક્લેર કરેલો કે હેલ્મેટ પહેરવો કમ્પલસરી છે. હવે એ રૂલ પહેલા જે લોકો હેલ્મેટ પહેરતા હતા
એ લોકોનો હેલ્મેટ પહેરવાનો પર્પઝ શું હતો? તો પોતાની સિક્યોરિટી માટે પહેરતા. રૂલ ડિક્લેર થયા પછી જે લોકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું તો એ લોકો શા માટે હેલ્મેટ પહેરતા હતા? પેનલ્ટીથી બચવા. બરાબર. તો ઇન ધ સેમ વે મિત્રો, એને આપણે બિઝનેસ કન્ડિશન સાથે સરખાવીએ તો જનરલી મોટાભાગના બિઝનેસમેનનો ઓબ્ઝર્વ કરેલું છે કે તે લોકો જીએસટી, ઇન્કમ ટેક્સ, કંપનીઝ એક્ટ કે બીજા કોઈ પણ કાયદાને ફોલો કરવા માટે આપણે ચોપડા રાખીએ છીએ, બુક્સ ઓફ એકાઉન્ટ્સ રાખીએ છીએ, પણ એનો મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ છે કે આપણે ગયા એકાઉન્ટિંગ પીરિયડ દરમિયાન અથવા ગયા વર્ષ દરમિયાન વોટ વોઝ અવર ફાઇનાન્શિયલ પરફોર્મન્સ, આપણે ખરેખર ધંધામાં પ્રોફિટ કર્યો કે લોસ કર્યો, અથવા પ્રોફિટ કર્યો તો કેટલો કર્યો. અને બીજો આપણો હેતુ છે કે વોટ ઇઝ અવર ફાઇનાન્શિયલ કન્ડિશન ટુડે, આજે આપણે ક્યાં ઊભા છીએ. બરાબર. મારી ગયા વર્ષની બેલેન્સ શીટ હારે હું કમ્પેર કરું તો આજની બેલેન્સ શીટ મારો કેટલો વધારો થયો, મારી કેટલી મિલકતમાં વધારો થયો કે ઘટાડો થયો. તો એ મારો પર્પઝ છે, એ મારો પહેલો પર્પઝ છે. અને મારો સેકન્ડરી પર્પઝ છે કે મારે જે કાંઈ કમ્પ્લાયન્સ વિથ ધ લો, એટલે કાયદાને ફોલો કરવાના. હવે મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આજના ઝડપી અને અનિશ્ચિત જમાનામાં નંબર્સ ટ્રેક કરવા ખૂબ જ જરૂરી છે. અને એના માટે આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ વાંચવા અને સમજવા ખૂબ જ જરૂરી છે. તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે શું? તો કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, બેલેન્સ શીટ અને કેશ ફ્લો સ્ટેટમેન્ટ. હવે મિત્રો, ફાઇનાન્સ એ કોની જવાબદારી છે? તો ફાઇનાન્સ એ ધંધાના માલિકની જવાબદારી છે. કારણ કે આપણે જે બીજા લોકોની એડવાઇસ લેતા હોય છે, એક્સટર્નલ એડવાઇસ, તો બીજા લોકો આપણને ફક્ત સલાહ જ આપે છે, પણ એની એડવાઇસ ઉપરથી આપણે જે કાંઈ ડિસિઝન લઈ છીએ અને એનું જે કાંઈ રિઝલ્ટ આવે છે એ આપણે સફર કરવાનું હોય છે. તો બેટર એ છે કે જો આપણે થોડું ઘણું ફાઇનાન્સ જાણતા હોય, બરાબર, તો આપણે પહેલા કરતા પણ વધારે સારો ડિસિઝન લઈ અને આપણા ધંધામાં વધારે સારી પ્રોગ્રેસ કરી શકશું. કારણ કે મોટી મોટી જે કોર્પોરેટ હોય છે અને જે લિસ્ટેડ કંપની હોય છે સ્ટોક માર્કેટમાં, રિલાયન્સ, ટાટા, મહિન્દ્રા, આ બધી કંપનીમાં ફાઇનાન્સ મેનેજમેન્ટની જવાબદારી માટે અલગ એક વ્યક્તિ અપોઇન્ટ કરેલો હોય છે, જેને કહેવાય છે CFO, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર. તો એને લાખો અને કરોડો રૂપિયાનું પેકેજ આપવામાં આવે છે. પણ આપણે જ્યારે નાનો બિઝનેસ કરતા હોય છે ત્યારે આપણા બિઝનેસમાં ફાઇનાન્સની જવાબદારી આપણી પોતાની જ હોય છે, બીજા કોઈ વ્યક્તિની હોતી નથી, એક્સટર્નલ એડવાઇઝરની જવાબદારી નથી. નાઉ ફ્રેન્ડ્સ, હવે આપણા માઇન્ડમાં એવો વિચાર આવે કે અત્યારે આપણે 2 મહિના થયા તો બધું પૂરું થઈ ગયું, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, મેઝરમેન્ટ, નંબર ટ્રેકિંગ શા માટે? તો મિત્રો, હવે જે કંઈ આપણે નવેથી આપણે લોકડાઉન ખુલ્યા પછી જે કંઈ આપણે બિઝનેસની શરૂઆત કરવાની છે, બરાબર, તો જો આપણને થોડું ઘણું ફાઇનાન્સ મેનેજમેન્ટ આવડતું હશે તો આપણે પહેલા કરતા બેટર ડિસિઝન લઈ અને આપણા બિઝનેસને સરળતાથી એક નવા ગ્રોથની દિશા તરફ આગળ લઈ જઈ શકીશું. હવે મિત્રો, ફાઇનાન્સની વાત કરીએ તો એક વર્ષ પહેલા હું મારા એક નવા ક્લાયન્ટને મળેલો, મારા પ્રોસ્પેક્ટ ક્લાયન્ટને. તો એની સાથે બીજી મીટિંગ કર્યા પછી અમને ખ્યાલ આવ્યો કે એનું જે કાંઈ કલેક્શન હતું, જે ઉઘરાણી, એ ચડી ગઈ હતી અને એનો એકાઉન્ટિંગ રેકોર્ડ વ્યવસ્થિત હતો, પણ ઉઘરાણી કેમ કરવી એને ખ્યાલ નહોતો પડતો. તો કદાચ એનું લગભગ અમને યાદ છે ત્યાં સુધી 20 કરોડનું એનું કલેક્શન ચડી ગયું હતું, ઓવરડ્યુ થઈ ગયું હતું. ત્યારબાદ અમે એને એક નાનું ફોર્મેટ ખાલી અમે એને સજેસ્ટ કર્યું અને 2 મહિના સુધી અમે એની સાથે કામ કર્યું. તો ત્યારબાદ 2 મહિનાની અંદર એની 13 કરોડ રૂપિયાની ઉઘરાણી આવી ગઈ અને હજી એ ફોર્મેટને ફોલો કરે છે અને એના કલેક્શન સિસ્ટમ એને વ્યવસ્થિત હવે સેટ કરી નાખેલી છે. તો ફાઇનાન્સમાં જો આપણે વ્યવસ્થિત રેકોર્ડ રાખેલો હોય તો એનો આપણે એમાં નાની એવી સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી અને એમાંથી અનેક ગણો ફાયદો આપણે મેળવી શકીએ છીએ. હવે મિત્રો, ઉપર મુજબની પરિસ્થિતિ જાણવા સમજવા આપણી પાસે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અને વાંચવા અને સમજવા ખૂબ જ જરૂરી છે. અને આપણા માઇન્ડમાં ક્વેશ્ચન આવે કે આપણને કોણ શીખવી શકે? અને જો આપણને આવડી ગયું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ વાંચતા અને સમજતા, તો આપણને એ પણ ખ્યાલ આવશે કે આપણા ધંધાની ફાઇનાન્શિયલ કન્ડિશન અત્યારે શું છે અને એના ઉપરથી આપણે આપણા બિઝનેસમાં સાચી દિશા તરફ આગળ વધી શકશું. હવે મિત્રો, અમારા ઓબ્ઝર્વ પ્રમાણે 90% વધારે બિઝનેસમેન એના શરૂઆતના 5 વર્ષમાં એને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે અને આગળ જતા એને એ લોકોને
બિઝનેસમાં સસ્ટેન નથી થઈ શકતા. તો એનું મુખ્ય કારણ વન ઓફ ધી મેઇન રીઝન એક જ છે કે એ લોકો એના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જોતા નથી અને નંબર્સ ટ્રેક નથી કરતા, બરાબર, અને એ લોકો એક સર્કલ ઓફ ફેલરમાં ફસાઈ જતા હોય છે. હવે મિત્રો, સૌથી વધારે મહત્વની વસ્તુ કે જ્યારે હું કોઈ પણ બિઝનેસમેનને પહેલી વાર મળું છું ત્યારે હું એની પાસે એના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જોવા માટે માંગુ છું, અને એના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટ જોયા પછી મને ખ્યાલ આવી જાય છે કે એ વ્યક્તિ એના બિઝનેસના ફાઇનાન્સને કેટલી સારી રીતે સમજે છે અને કેટલી સારી રીતે મેનેજ કરે છે. એના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જોઈને જ મને ખ્યાલ આવી જશે. એની સાથે 2-3 ક્વેશ્ચન પૂછ્યા પછી. તો મિત્રો, જો બિઝનેસમાં આપણે કન્સિસ્ટન્ટલી ગ્રો કરવું હોય તો સૌથી પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે આપણે અત્યારે શું કરી રહ્યા છીએ, બરાબર. ત્યારબાદ આપણે આપણા બિઝનેસના નંબર્સ ટ્રેક કરવા જરૂરી છે. એટલે આપણે આપણા બિઝનેસની પ્રોગ્રેસનું મેઝરમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, એક જાણીતા મેનેજમેન્ટ એક્સપર્ટ છે, એને શું કીધું છે ટોમ પીટરે કે વોટ એવર ગેટ્સ મેઝર્ડ ગેટ્સ કંટ્રોલ્ડ. તો એને આપણે એમ પણ કહી શકીએ કે વોટ એવર ગેટ્સ મેઝર્ડ ગેટ્સ ઇમ્પ્રુવડ. જેનું મેઝરમેન્ટ કરી શકશું એમાં જ સુધારો થશે. તો જે વસ્તુનો આપણે મેઝરમેન્ટ જ નથી કરતા, આપણને ખબર જ નથી કે આપણે ક્યાં ઊભા છીએ, આપણે આપણા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ચેક નથી કરતા, ટાઈમ ટુ ટાઈમ રિવ્યુ નથી કરતા, નંબર્સ ટ્રેકિંગ નથી કરતા, તો એમાં કોઈ સુધારાનો અવકાશ જ નથી કે આપણે અત્યારે ક્યાં ઊભા છીએ આપણને ખ્યાલ જ નથી. તો આપણને ખબર જ નથી કે આપણી અત્યારે કન્ડિશન શું છે, તો એમાં સુધારો આપણે શું કરી શકીએ. કોઈ પણ જાતનો ચાન્સ, કોઈ પણ જાતનો અવકાશ છે જ નહીં. તો જ્યારે આપણે મેઝરમેન્ટ નથી કરતા ત્યારે આપણે ગેસ વર્ક ઉપર ચાલતા હોય છે કે મેં આટલો ટર્નઓવર કરવાનું નક્કી કર્યું હતું, અત્યારે હું કદાચ અહીંયા પહોંચી ગયો હઈશ. તો જો આપણો ભૂતકાળમાં આપણે જે કાંઈ ગેસ વર્ક કરેલું હશે, બરાબર, આપણા બિઝનેસનું, તો આપણું ભવિષ્ય પણ ગેસ વર્ક ઉપર જ ચાલતું હશે. તો મિત્રો, એની પાછળના કારણો શું છે? આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, નંબર્સ ટ્રેકિંગ, મેઝરમેન્ટ શા માટે નથી કરતા? તો એની પાછળના ઘણા કારણો હોઈ શકે. પહેલું કારણ એ છે કે પહેલા તો મને ખબર જ નથી કે મારે આવું કંઈ કરવું જોઈએ. બીજું કારણ એ છે કે મને અંદર ખબર છે પણ મને આવડતું નથી. ત્રીજું કારણ એ છે કે મને થોડું આવડે છે, મારે વધારે શીખવું નથી. મારી પાસે બહાના છે કે ભાઈ મને ટાઈમ મળતો નથી, બરાબર, મારી પાસે સેલ્સ, માર્કેટિંગ અથવા બીજા બિઝનેસના ઘણા બધા કામોના બોજથી હું લદાયેલો છું. ત્યારબાદ હું એમ સમજુ છું કે આ કામ મારું નથી, આ કામ બીજા વ્યક્તિનું છે, આમાં મને કંટાળો આવે છે, મને નંબર્સ ફોબિયા છે, ફાઇનાન્સ એ બીજા ગ્રહની ભાષા છે, બરાબર. આવા ઘણા બધા કારણો હોઈ શકે. સૌથી મહત્વનું કારણ, મને અંદર ને અંદર ક્યાંક ખબર છે કે હું અહીંયા પહોંચ્યો હોઈશ, મેં ટાર્ગેટ નક્કી કરેલો હતો ત્યાં હું પહોંચ્યો નથી. તો જો હું ચેક કરી લઈશ તો હું મારી જાતનો સામનો નહીં કરી શકું. આઈ વિલ નોટ બી એબલ ટુ ફેસ માય સેલ્ફ. તો એના માટે મારે મારા નંબર્સ ચેક કરવા પડશે, મારે હિંમત ભેગી કરવી પડશે, મારે મારી જાતનો સામનો કરવો પડશે, તો જ હું મારા ધંધામાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકીશ અને સુધારો લઈ આવી શકીશ. તો નંબર્સ ટ્રેક કરવા મારા માટે ખૂબ જરૂરી છે. હવે મિત્રો, આપણે ફોર્મ્યુલા જોયેલો કે સેલ્સ માઇનસ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ. તો એક્સપેન્સ શબ્દને આપણે અલગ રીતે હાઇલાઇટ કરેલો છે. એનું કારણ શું છે? તો કે જનરલી હું ઘણા બધા બિઝનેસમેનને મળું છું અને મેં એવું ઓબ્ઝર્વ કરેલું છે કે મોટાભાગના બિઝનેસમેનનું ફોકસ મહિના દરમિયાનના ખર્ચા ઉપર જ હોય છે. તો યુનિવર્સનો નિયમ છે કે જેના ઉપર આપણું ફોકસ હોય એ વસ્તુ આપણી લાઈફમાં એક્સપાન્ડ થાય, બરાબર. આપણું ખર્ચા ઉપર ફોકસ હોય તો ખર્ચા જ નીકળે. આપણે વિચારીએ કે આ મહિનાના ખર્ચા નીકળી જાય તો ઠીક છે, આવતા મહિને જોયું જશે. તો એના ઉપરથી એક બીજો વિચાર આવે આપણા માઇન્ડમાં, તો શું હજી સુધી આપણે બ્રેક ઇવન ઉપર જ ચાલીએ છીએ, અથવા એ ખર્ચાનું પેમેન્ટ કરવા માટે આપણે માર્કેટમાંથી લોન ઉઠાવવી પડે છે? એવું તો નથી ને. તો આપણે ફોર્મ્યુલા ચેન્જ કરી નાખ્યો, એક્સપેન્સની જગ્યાએ પ્રોફિટ ને પ્રોફિટની જગ્યાએ એક્સપેન્સ. તો હવે આપણું ફોકસ પ્રોફિટ ઉપર આવી ગયું. એકોર્ડિંગલી આપણે પ્રોફિટનો એક ફિગર નક્કી કર્યો, પ્રોફિટ પ્લાનિંગ કર્યું, તો એ પ્રમાણે આપણે સેલ્સનો ફિગર નક્કી કરશું અને આપણા પ્રયત્નો વધારશું અને એ પ્રમાણે આપણા ખર્ચાને કંટ્રોલમાં કરશું. તો મિત્રો, હવે આપણું ફોકસ આવી ગયું પ્રોફિટ ઉપર, એટલે આપણો પ્રોફિટ વધશે. હવે મિત્રો, નફો અને પગારની વાત કરીએ તો આ કોના પગારની વાત કરીએ છીએ આપણે? ઓબ્વિયસલી એમ્પ્લોયીના પગારની વાત નથી કરતા,
આપણે આપણા પગારની વાત કરીએ છીએ. શું એઝ અ બિઝનેસ ઓનર આપણે દર મહિને આપણા બિઝનેસમાંથી સેલેરી વિથડ્રો કરીએ છીએ? અને એ સેલેરી આપણે શા માટે વિથડ્રો કરવી જોઈએ? તો કે આપણે આપણા બિઝનેસમાં જે સમય ઇન્વેસ્ટ કરીએ છીએ, પ્લસ આપણી એક્સપર્ટાઇઝ, એજ્યુકેશન અને આપણો જે એક્સપિરિયન્સ છે એનો આપણે યુઝ કરીએ છીએ આપણા બિઝનેસમાં, તો એના માટે આપણને સેલેરી મળવી જોઈએ. બરાબર? અને આપણે જે ધંધામાં જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે રૂપિયાનું, એના ઉપર આપણને રિટર્ન મળવું જોઈએ, એટલે કે પ્રોફિટ મળવો જોઈએ. તો સપોઝ આપણી પાસે જેવી સ્કિલ છે, આપણું જ સેમ સ્કિલ, એક્સપર્ટાઇઝ, એજ્યુકેશન ને એક્સપિરિયન્સ વાળો કોઈ એમ્પ્લોય આપણે હાયર કર્યો, તો શું આપણે એને સેલેરી નથી આપતા? તો આપણે શા માટે સેલેરી નથી લેતા? તો આપણે પણ સેલેરી લેવી જોઈએ. પ્લસ એના બીજા એંગલથી આપણે જોઈ કે આ કઈ સેલેરીની વાત કરું છું, તો હું એ સેલેરીની વાત નથી કરતો કે દર મહિના ઘર ખર્ચ માટે આપણે 10,000, 15,000, 25,000 ઉપાડી લીધા આપણી લાઈફસ્ટાઈલ પ્રમાણે. આપણે એ સેલેરીની વાત કરીએ છીએ કે એ સેલેરી માર્કેટ રેટ પ્રમાણે હોવી જોઈએ. હું મારી જે એક્સપર્ટાઇઝ, એજ્યુકેશન, સ્કિલ છે એ પ્રમાણે હું માર્કેટમાં બીજી કોઈ કંપનીમાં જોબ કરવા જાઉં અને ત્યાં મને મહિને 50,000 સેલેરી મળે, તો વર્ષની 6 લાખ રૂપિયા સેલેરી થઈ. તો ધારો કે હું મારા ધંધામાંથી સેલેરી વિથડ્રો નથી કરતો અને વર્ષનો મેં 3 લાખનો પ્રોફિટ કર્યો, તો હું 3 લાખના પ્રોફિટમાં નથી, હું 3 લાખમાં લોસમાં છું. તો જ્યાં સુધી સેલેરીનું મેઝરમેન્ટ હું મારા બિઝનેસમાં એપ્લાય નહીં કરું, ત્યાં સુધી મારા ધંધાના સાચા પ્રોફિટ ઉપર હું પહોંચી નહીં શકું. હવે મિત્રો, આપણે પ્રોફિટ વિશે ઘણું શીખ્યા, આપણે શીખશું થોડું વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ વિશે. તો વર્કિંગ કેપિટલને 2 ભાગમાં ડિવાઈડ કરી શકાય, કરંટ એસેટ અને કરંટ લાયબિલિટીઝ. તો કરંટ એસેટ એટલે શું મિત્રો? ચાલુ મિલકતો. તો જે મિલકતને 1 વર્ષ કરતા ઓછા સમયમાં કેશમાં કન્વર્ટ કરી શકાય એને કહેશું આપણે કરંટ એસેટ. તો કરંટ લાયબિલિટીઝ એટલે શું? ચાલુ જવાબદારી એટલે. તો જે ચાલુ જવાબદારી એટલે જે જવાબદારી 1 વર્ષ કરતા ઓછા સમયમાં ચૂકવવાની હોય એને કહેશું ચાલુ જવાબદારી. હવે મિત્રો, વર્કિંગ કેપિટલ એટલે કે નેટ વર્કિંગ કેપિટલનો ફોર્મ્યુલા શું છે? તો કે કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટીઝ. એટલે આપણા ધંધાની નેટ વર્કિંગ કેપિટલ આપણને મળી જાય. હવે ચાલુ મિલકતમાં આપણે શું ધ્યાનમાં લેશું? તો કે ચાલુ મિલકતમાં રોકડા, કેશ અને બેંક બેલેન્સ, પછી બીજા કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય કે જેને તાત્કાલિક માર્કેટમાં વેચી શકાય, દાખલા તરીકે મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ્સ, પછી કોઈ શેરમાં રોકાણ હોય, ત્યારબાદ આપણી ઉઘરાણી એટલે દેવાદારો, ત્યારબાદ સ્ટોક, ઇન્વેન્ટરી, કાચો માલ, વર્ક ઇન પ્રોગ્રેસ અને તૈયાર માલ, બધું આવી ગયું આમાં. ચાલુ જવાબદારી એટલે શું? એમાં શું ધ્યાનમાં લઈ શકાય? તો કે આપણી સપ્લાયરને જે ક્રેડિટર્સને દેવાના છે તે, ત્યારબાદ શોર્ટ ટર્મ લોન્સ એટલે સીસી અથવા ઓડી, અને અન્ય જવાબદારી એટલે ગયા મહિનાનો ચૂકવવાનો બાકી પગાર. હવે મિત્રો, તમારી સામે આપણે વર્કિંગ કેપિટલ સાયકલ એટલે કે ઓપરેટિંગ સાયકલનું એક આપણે દ્રષ્ટાંત આપેલું છે કે 0 ડેઝના દિવસે મારા પ્રીમાઇસીસમાં માલ આવે છે એટલે સ્ટોક આવે છે. એના 30 દિવસ બાદ હું એનું પેમેન્ટ કરું છું મારા સપ્લાયરને. એના 30 દિવસ બાદ મારો માલ વેચાય છે એટલે 60 દિવસ થયા. એના 60 દિવસ બાદ મારી ઉઘરાણી આવે છે એટલે મારી સાયકલ 120 દિવસ થઈ. પણ ખરેખર મારી સાયકલ 120 દિવસની નથી, કારણ કે જે દિવસે મારા ધંધામાં સ્ટોક આવે છે એના 30 દિવસ પછી હું મારા સપ્લાયરને પેમેન્ટ કરું છું. એટલે 120 માંથી 30 દિવસ હું બાદ કરું એટલે મારી સાયકલ 90 દિવસની થઈ. તો વર્ષની 360 ભાગ્યા 90 એટલે 4 વાર મારી સાયકલ ફરે છે. તો મારી જે વર્કિંગ કેપિટલ સાયકલ આ કેસમાં થશે 90 દિવસની, વર્ષમાં 4 વાર. હવે મિત્રો, આપણે કેશ મેનેજમેન્ટ વિશે જાણીએ. તો એક જાણીતા રાઇટર છે રોબર્ટ કિયોસાકી, જેણે બહુ સારી બુક લખેલી છે રીચ ડેડ પુઅર ડેડ. એ શું કહે છે કે મેકિંગ મોર મની વિલ નોટ સોલ્વ યોર પ્રોબ્લેમ્સ ઇફ કેશ ફ્લો મેનેજમેન્ટ ઇઝ યોર પ્રોબ્લેમ. જો તમે તમારા લાઈફમાં કેશ ફ્લોને બરાબર મેનેજ નથી કરી શકતા તો ગમે એટલા પૈસા બનાવશું, આપણે લાઈફના પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. તો એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે 6 મહિના પહેલા અમારા ક્લાયન્ટ સાથે અમે કામ શરૂ કર્યું. તો એનો જે પ્રોબ્લેમ હતો લેક ઓફ કેશ મેનેજમેન્ટ. તો એને લીધે એને બિઝનેસમાં ઘણા બધા ગેરફાયદા થતા હતા, એટલે ડિસએડવાન્ટેજીસ. તો પેલો ડિસએડવાન્ટેજીસ શું હતો? તો કે કેશ ઉપર કંટ્રોલ નહોતો. બીજો, એના સપ્લાયરને ટાઈમે પેમેન્ટ નહોતું થતું. ત્રીજો, એના એમ્પ્લોયને ટાઈમે સેલેરી નહોતી થતી, એટલે એની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ આવે. એમ્પ્લોય કંપની વિશે ઇનસિક્યોરિટી ફીલ કરવાનું ચાલુ કરી દે, સારા એમ્પ્લોય છોડીને વયા જાય.
ચોથો, એના ડેટર્સનું એટલે કે ઉઘરાણી ટાઈમે નહોતી આવતી. પાંચમો ડિસએડવાન્ટેજ શું હતો? ધંધાના માલિકને જ્યારે પૈસા ઉપાડવાના જરૂર પડતી ત્યારે પૈસા ઉપાડી નહોતા શકતા. છઠ્ઠો ડિસએડવાન્ટેજ, એને જ્યારે અનિશ્ચિત ખર્ચા જે કંઈ ધંધામાં આવતા હોય એનું પ્લાનિંગ નહોતા કરી શકતા. સાતમો ડિસએડવાન્ટેજ, ધંધામાં પૈસા ઝડપથી આવતા નહોતા. એટલે જેટલા ઓછા ઝડપથી પૈસા આવે એટલું ઓછું રીઇન્વેસ્ટમેન્ટ ધંધામાં થાય, અને ઓછું ઇન્વેસ્ટમેન્ટ થાય એટલે એના ઉપર આપણે ફરીને પ્રોફિટ ન કમાઈ શકીએ. તો જો આપણે આપણા બિઝનેસમાં કેશ મેનેજમેન્ટ કરીએ તો જેટલા ડિસએડવાન્ટેજ છે આપણા, એ એડવાન્ટેજમાં કન્વર્ટ થઈ જાય. બરાબર? એટલે એ બધા કેશ મેનેજમેન્ટના આપણા ફાયદા થઈ જાય. તો કેશ મેનેજમેન્ટ કરવા માટે આપણે કોઈ હાઈફાઈ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર નથી. આપણે ખાલી એક ફોર્મેટથી પણ કેશ મેનેજમેન્ટ આરામથી કરી શકીએ. તો એ અમારા ક્લાયન્ટને અમે એક ખાલી સિસ્ટમ આપી દીધી, અને એના બેઝ ઉપર એનો કેશ મેનેજમેન્ટનો ઇસ્યુ એણે ફક્ત 1.5 મહિનાની અંદર સોલ્વ કરી નાખ્યો. હવે મિત્રો, તમારી સામે 3 શબ્દ છે, કેશ, પ્રોફિટ અને સેલ્સ. તો એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે સપોઝ આજે 25 ફેબ્રુઆરી છે, મારી કંપનીનું ટર્નઓવર 1 કરોડ થઈ ગયું છે, 10% મારો પ્રોફિટ માર્જિન છે, 1 મહિનાની ઉધારી હું માલ આપું છું. હવે કોઈ કસ્ટમર મારી પાસે ઓર્ડર લઈને આવે છે, 50 લાખનો ઓર્ડર, 5% પ્રોફિટ માર્જિન અને 3 મહિનાની ક્રેડિટ. હવે એપ્રિલ મહિનાની શરૂઆતમાં હું એટલો મારા આઈટી રિટર્ન ફાઇલિંગ અને ઇન્કમ ટેક્સ ફાઇલિંગમાં, ઇન્કમ ટેક્સ પેમેન્ટમાં હું એટલો રેગ્યુલર છું કે એપ્રિલની શરૂઆતમાં હું આઈટી રિટર્ન ફાઇલ કરી દઉં છું ગયા વર્ષનું, અને એડવાન્સ ટેક્સ પણ ભરી આપું છું. હવે 3 મહિના પછી મને ખબર પડે છે કે જે પાર્ટીને મેં 50 લાખનો માલ આપેલો એ પાર્ટીનું માર્કેટમાં અસ્તિત્વ નથી. તો મેં શું કર્યું? મેં લોસ કર્યો, એના ઉપર મેં ગવર્મેન્ટને એડવાન્સમાં ટેક્સ ભરી દીધો. તો આવું પ્રેક્ટિકલ લાઈફમાં પણ બનતું હોય છે. નો ડાઉટ હું પાછળના મારા જે કંઈ પ્રોફિટ થશે હું રિકવર કરીશ, પણ અત્યારે તો મારો કેશ આઉટફ્લો વયો ગયો, 50 લાખ ગયા ધંધામાંથી, અને એના ઉપર મેં ટેક્સ ભરી દીધો. તો પ્રોફિટ ને કેશ તો મારે ભૂલી જવાના, મારી મુદ્દલ એમાઉન્ટ ગઈ. બીજો એક્ઝામ્પલ લઈએ આપણે કેશના મહત્વને સમજવા, કે ધારો કે મારી પાસે આજની તારીખે આ મહિનાનો પ્રોફિટ 1 લાખ રૂપિયા છે, મારા હાથ ઉપર રોકડા 50,000 છે, હાથ અને બેંકમાં થઈને 80,000 રૂપિયા મારે સેલેરીનો પેમેન્ટ કરવાનો છે. સેલેરીનો પેમેન્ટ હું શેમાંથી કરીશ? પ્રોફિટમાંથી નહીં કરું. બરાબર? તો ઓલરેડી મારી રોકડ અને કેશ જે છે બેંકમાં, એના ઉપરથી જો હું સેલેરીનું પેમેન્ટ કરી શકીશ. તો મિત્રો, આપણા બિઝનેસમાં રોકડ એ નરી વાસ્તવિકતા છે, બાકી પ્રોફિટ એક અંદાજ છે, એક પ્રોમિસ છે, અને એક એસ્ટિમેટ છે, એક એઝમ્પશન છે, એક ધારણા છે. તો આના ઉપરથી આપણને વિચાર આવે, શું આપણી પાસે કોઈ કેશ મેનેજમેન્ટ સિસ્ટમ છે? આપણે ધંધામાં કેટલા દિવસના અંતરે કેશ ચેક કરીએ છીએ? આપણી પાસે કેટલા મહિનાની કેશ રિઝર્વ પડેલી છે? તો છેલ્લા 2 મહિનાથી લોકડાઉન હતું, તો ધારો કે આપણો ધંધાનો 1 મહિનાનો ખર્ચો 5 લાખ રૂપિયા છે, તો 10 લાખ રૂપિયા રિઝર્વ હતા આપણી પાસે. તો એના ઉપરથી આપણે કહી શકીએ મિત્રો કે કેશ ઇઝ ધ કિંગ. જેમ આપણા શરીરમાં લોહીની જરૂર પડે છે, એમ આપણા બિઝનેસમાં કેશની જરૂર પડે છે. એટલે કેશ ઇઝ લાઈક એ બ્લડ સપ્લાય ઇન એની બિઝનેસ. તો મિત્રો, તમારી સામે 2 કંપની છે, કંપની એ, કંપની બી. કંપની પહેલી નજરે જોતા કે કંપની એ સારી છે કારણ કે એનું ટર્નઓવર વધારે છે, પણ વધારે એનાલિસિસ કરીએ તો આપણે જોઈએ છીએ કે કંપની બી નો કેશ પ્રોફિટ 20 લાખ રૂપિયા છે. જેટલો પ્રોફિટ છે એટલો જ કેશ પડેલી છે બેંકમાં. તો આપણે પહેલા વાત થઈ કે આપણે કયા પ્રોફિટને ધ્યાનમાં લેશું? કેશ પ્રોફિટ. તો કંપની બી નું ટર્નઓવર ભલે ઓછું રહ્યું, પણ કંપની બી ઇઝ બેટર ધેન કંપની એ. તો મિત્રો, જો આપણે બિઝનેસમાં લોંગ ટર્મ સક્સેસ મેળવવી હોય તો વી મસ્ટ હેવ પ્રિપેર ધ કન્સિસ્ટન્ટ એન્ડ સ્ટ્રોંગ કેશ મેનેજમેન્ટ સિસ્ટમ. આપણા ધંધામાં કેશ મેનેજમેન્ટ સિસ્ટમ એકદમ સ્ટ્રોંગ હોવી જરૂરી છે. તો એના માટે આપણે શું કરવું પડે? વી વિલ હેવ ટુ માસ્ટર ધ કેશ કન્વર્ઝન સાયકલ. જે આપણે એક એક્ઝામ્પલ જોયું હતું, જેમાં કેશ કન્વર્ઝન સાયકલ 90 દિવસની હતી. 90 દિવસે મારા જે પૈસા ધંધામાંથી બહાર ગયા એ જ પૈસા પાછા ધંધામાં આવતા 90 દિવસનો ટાઈમ પીરિયડ આપણે લેતા હતા. તો વી વિલ હેવ ટુ ગેટ માસ્ટરી ઓન ધીસ કેશ કન્વર્ઝન સાયકલ. તો કેટલા ઝડપથી આપણે કેશને સ્ટોકમાં, સ્ટોકને સેલ્સમાં, અને સેલ્સને ફરી પાછી કેશમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો મિત્રો,
જે વ્યક્તિ એના ધંધાના પ્રોફિટને જેટલી ઝડપથી કેશમાં કન્વર્ટ કરી શકે એ વ્યક્તિ એની લાઈફમાં ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્ટ કહી શકાય. બરાબર? તો ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્ટ બનવા માટે આપણી પાસે આપણા બિઝનેસમાં એક જ આપણી પાસે એબિલિટી હોવી જોઈએ કે આપણે આપણા ધંધાના પ્રોફિટને કેટલા ઝડપથી કેશમાં કન્વર્ટ કરી શકીએ છીએ, બીજા કરતા કેટલા ઝડપથી. તો મિત્રો, જો આપણે બિઝનેસમાં કન્સિસ્ટન્ટલી ગ્રો કરવું હોય તો આપણે ફાઇનાન્સ શીખવું જરૂરી છે. અને આપણે પછી આપણા માઇન્ડમાં ક્વેશ્ચન આવે કે હું ધંધામાં ફાઇનાન્સ કઈ રીતે શીખી શકું. તો જનરલી લોકોનું માઇન્ડસેટ હોય છે કે ફાઇનાન્સ ખૂબ જ અઘરું છે, મને નંબર ફોબિયા છે, બરાબર, આ બીજા ગ્રહની ભાષા છે, બરાબર. તો એવી આપણી એક માન્યતા હોય છે, એવું જનરલ માઇન્ડસેટ હોય છે. પણ ફાઇનાન્સ શીખવું ખૂબ જ સરળ છે. અને આજના અનિશ્ચિત અને ઝડપી જમાનામાં નંબર્સ ટ્રેક કરવા ખૂબ જ જરૂરી છે. અને આપણે પહેલા એ જોયું એ પ્રમાણે કે ફાઇનાન્સ ધંધાના માલિકની જવાબદારી છે, બીજા કોઈની જવાબદારી નથી. અને ધંધાના મોટા ભાગના જે ફાઇનાન્શિયલ ડિસિઝન છે એ વ્યક્તિ દ્વારા લેવામાં આવે છે કે જે સમજે છે કે પોતે નોન ફાઇનાન્સ પર્સન છે. તો આપણા એમ્પ્લોયીને પણ ફાઇનાન્સનું નોલેજ હોવું જરૂરી છે કે જેથી કરીને એને ખ્યાલ આવી શકે કે એ કોઈ પણ જે એક્શન લે છે એની આપણા ધંધાના નફા ઉપર શું અસર થશે. અને આપણે આપણી લાઈફમાં વધારે પૈસા સ્માર્ટર ફાઇનાન્શિયલ ડિસિઝનથી લાવી શકીએ છીએ, નહીં કે ખૂબ જ હાર્ડવર્ક કરવાથી. તો મિત્રો, જનરલી મોટાભાગના લોકો સર્કલ ઓફ ફેલરમાં ફસાઈ જતા હોય છે કે લોકો ઘણું બધું શીખે છે એની લાઈફમાં, પણ અમુક લોકો જ એપ્લાય કરી શકે છે. પછી જે લોકો એપ્લાય કરે છે એ લોકો, એમાંથી અમુક લોકો જ એવા હોય છે કે જે રિવ્યુ કરે છે. અને એમાંથી જે લોકો રિવ્યુ કરે છે એમાંથી અમુક લોકો એવા હોય છે કે નવો એક્શન પ્લાન બનાવે છે. અને એમાંથી અમુક લોકો એક્શન પ્લાન બનાવે છે, પણ એમાંથી અમુક લોકો જેવા હોય છે કે જે એક્શન લે છે. અને એમાંથી અમુક લોકો જ એવા હોય છે કે જે કન્સિસ્ટન્ટલી એક્શન લે છે, સતત. તો મિત્રો, આપણે તો આ સર્કલ ઓફ ફેલરમાં નથી ફસાણા ને. તો એના માટે આપણે કન્સિસ્ટન્ટલી એક્શન લેવી જરૂરી છે. તો હાઉ ટુ કમ આઉટ ફ્રોમ ધી સર્કલ ઓફ ફેલર? તો એના માટે આપણે કેશ કન્વર્ઝન સાયકલની ટ્રાન્સફોર્મેશન જર્ની શીખવી જરૂરી છે કે હાઉ વી કેન કન્વર્ટ અવર કેશ ઇન્ટુ સ્ટોક, સ્ટોક ઇન્ટુ સેલ્સ એન્ડ સેલ્સ ઇન્ટુ કેશ. તો કેટલી ઝડપથી આપણે આપણા કેશને સ્ટોકમાં, સ્ટોકને સેલ્સમાં અને સેલ્સને કેશમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો મિત્રો, આજના સેશનમાં આપણે 3 વસ્તુ શીખ્યા: પ્રોફિટ પ્લાનિંગ, ધંધામાં નફાનું આયોજન, ત્યારબાદ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ, અને ત્યારબાદ કેશ મેનેજમેન્ટ. તો અહીંયા આપણો આજનો સેશનનો એન્ડ આવે છે. અને આપણી વેબસાઇટ છે, અને આ સેશન આપણો આજે 7 વાગે સાંજે પાછો રિપીટ થશે. એટલે જે લોકોને ગ્રુપમાં જે લોકો રહી ગયા હોય, એ લોકો આ નંબર ઉપર મેસેજ કરી શકે છે, વોટ્સએપ કરી શકે છે, હાય લખીને. શ્રીપાલભાઈ, હલો. યસ બોલો. શ્રીપાલભાઈ, આપણો સેશન અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે. એટલે જે લોકોના કઈ ક્વેશ્ચન આન્સર હોય આપણે અત્યારે હેન્ડલ કરી શકીએ છીએ. ચોક્કસથી. એક ક્વેશ્ચન મારે આવેલો હતો કે તમે જે કીધું હતું ક્રેડિટ કલેક્શન માટેનું, ક્રેડિટ કલેક્શન સિસ્ટમ જે તમે શેર કરી આપણા એક પ્રેઝન્ટેશનમાં એક તમારી કંપની માટે, તો એમાં એક ચિરાગભાઈ બાલદાને ક્વેશ્ચન છે કે એના વિશે થોડુંક તમે સમજાવો ને, તો આઈડિયા આવે કે કઈ રીતે પ્રેક્ટિકલી કરી શકાય. અચ્છા, તો ચિરાગભાઈને અનમ્યુટ કરી યસ, ચિરાગભાઈને જ અનમ્યુટ કરીએ. યસ ચિરાગભાઈ, હું તમને અનમ્યુટ કરું છું. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ ચિરાગભાઈ. અચ્છા ચિરાગભાઈ, હું જાણી શકો કે તમારે શેનો બિઝનેસ છે? મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ કે કંઈ? અમારે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ છે, મશીન મેન્યુફેક્ચર કરીએ છીએ. ઓકે. અને તમે ઓબ્વિયસલી એકાઉન્ટિંગ સોફ્ટવેર હશે તમારી પાસે, ટેલી અથવા મિરેકલ એવું કંઈ, કયું વાપરો છો? ના, હું ખાલી એક્સેલ શીટ ઉપર બધું બેલેન્સ બનાવું છું, એક્સેલ શીટ ઉપર. ઓકે. તો એ સોફ્ટવેર તો વાપરતા હશો ને કોઈ પણ? ના, MS ઓફિસ જ, જસ્ટ MS ઓફિસ. તો એના હું જે તમને સોલ્યુશન આપવાનું છે ને, એમાં MS ઓફિસ ઉપર તમારો રેકોર્ડને ટ્રેક કરવો
અને સિવાય કે જો તમારા નંબર ઓફ ટ્રાન્ઝેક્શન ઓછા હોય ને યસ તો તમારા માટે ઈઝી છે, પણ જો Yes. તમારા નંબર ઓફ કસ્ટમર્સ વધારે હોય ને તો એના માટે થોડુંક અઘરું પડી જાય અને એ ટીડીયસ ટાસ્ક છે. હું જે Okay. તમને સજેશન હા. આપવાનો છું ને એના માટે આપણે જે કલેક્શનનું તમે જે પૂછ્યું તો એના માટે છે ને આપણે એક એજિંગ એનાલિસિસ કરવું પડે. ઓકે એજિંગ એનાલિસિસ એટલે આપણા જે કાંઈ ઉઘરાણી જે કલેક્શન છે બરાબર, હા. એને આપણે એની એજ પ્રમાણે આપણે એને ડિવાઈડ કરી શકીએ કે અપ ટુ 30 ડેઝ કેટલા છે, 30 to 60 કેટલા છે, 60 to 90 કેટલા છે, 90 to 120 કેટલા છે અને મોર ધેન 120 કેટલા છે. તો એ Okay. પ્રમાણે આપણે એની દરેકે દરેક કસ્ટમરના જે કાંઈ આઉટસ્ટેન્ડિંગ હોય એની એમાઉન્ટનું આપણે આ પ્રમાણે એજિંગ એનાલિસિસ કરવું પડે ને પછી એના ઉપર આપણે કામ કરવું પડે, બરાબર? તો થાય. અને બીજો સૌથી મહત્વની ભૂલ આપણે શું કરતા હોય છે આપણા બિઝનેસમાં કે તમારી પાસે ઓલરેડી માર્કેટિંગ સ્ટાફ હશે, બરાબર? Yes. તો માર્કેટિંગ સ્ટાફ જો ઉઘરાણી કરે છે કે બીજું કોઈ વ્યક્તિ કરે છે? ના હું પોતે જ કરું છું ઉઘરાણી. તમે પોતે કરો છો? તો યસ સૌથી પહેલી વાત તો એ કે આપણે શરૂઆતનો જે કાંઈ ઉઘરાણીનો જે કાંઈ હોય ને કે જે હજી એટલું બધું ડ્યુમાં ન ગયું હોય, ઓવરડ્યુ ન્યા હોય એમાઉન્ટ, ત્યારે Yes. આપણે ઉઘરાણી ન કરવાની, આપણા સ્ટાફને કરવાની હોય, બરાબર? ઓકે કારણ કે આપણે જો ડાયરેક્ટલી વાત કરશું ને તો એ આપણને ગમે એ જવાબ દઈ દેશે, સ્ટાફ નહીં આન્સર નહીં આપી શકે. તો પહેલી વાત એ કે આપણે ઉઘરાણી નથી કરવાની, બરાબર? બીજું Okay. આપણો માર્કેટિંગ સ્ટાફને ઉઘરાણી નથી કરવાની. ઉઘરાણી કરવા માટેનો વ્યક્તિ અલગથી હોવો જોઈએ, જેનું કામ જ એ છે કે કલેક્શન કરવાનું, એનું ફોકસ એના ઉપર જ હોવું જોઈએ. ઓકે તો આપણે બિઝનેસમાં મોટા મોટી ભૂલ ઈ કરતા હોય છે. પેલા તો આપણી પાસે વ્યવસ્થિત રેકોર્ડ હોતો નથી, મેજોરિટી, હું જનરલ વાત કરું છું, તમારી Yes, એક yes. નહીં, બરાબર? આપણી પાસે કલેક્શનનો રેકોર્ડ હોતો નથી, આપણે એનું ટાઈમ ટુ ટાઈમ રિવ્યુ નથી કરતા. મેં પેલા કીધું એ પ્રમાણે આપણે ફક્ત વેચાણ ઉપર જ ધ્યાન આપીએ છીએ, બરાબર? સેલ્સ ઉપર જ. તો આ બધી આપણે એક્સરસાઇઝ કરવી પડશે, એના ઉપર આપણે કામ કરવું પડશે. અને Yes. એની આપણે જે સિસ્ટમ બનાવશું એ એક કે બે દીમાં એમ નહીં બની જાય. Obviously. માટે આપણે રોજે રોજ કન્સિસ્ટન્ટલી એના ઉપર 1 કે 2 કલાક કામ કરી અને 2 મહિને આપણી સિસ્ટમ સેટ થશે. એના માટેના અમુક ફોર્મ્યુલા છે ઘણા બધા જે અમે અમારા પ્રોગ્રામમાં શેર કરીએ છીએ. તો એનાથી પણ તમે ટ્રેક કરી શકો કે તમારું સ્ટોક કેટલા દિવસનો આઉટસ્ટેન્ડિંગ છે, તમારી ઉઘરાણી કેટલા દિવસમાં પડી છે, બરાબર? તમારા સપ્લાયરને કેટલા દિવસે એવરેજ પેમેન્ટ આપો છો, બરાબર? તો આ બધું તમારે આ કરવું પડે ને એમાં સમય આપવો પડે, બરાબર ને? બરાબર. થેન્ક યુ ભાઈ. ઓકે, વેલકમ, મોસ્ટ વેલકમ. પરાગભાઈ, સુભાષભાઈ ચોપડાને એક ક્વેશ્ચન છે, હું એમને અનમ્યુટ કરું છું. સુભાષભાઈ, આપને હું અનમ્યુટ કરું છું, તમે રેઝ હેન્ડ કરેલો હતો. હા સુભાષભાઈ બોલો. નમસ્તે પરાગભાઈ. નમસ્તે. તમે જે પેલો એક તમારા ફ્રેન્ડની કંપનીનું એક્ઝામ્પલ આપેલું કે ઉઘરાણીમાં જે ફોર્મેટ ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું એ શોર્ટ ટાઈમમાં એને ઘણો બેનિફિટ થયો. ઓકે. એ ફોર્મેટ વિશે કંઈ કહી શકો કે આપી શકો કે એવું કંઈ? ઈ ફોર્મેટ છે ને અમે અમારા પ્રોગ્રામમાં શેર કરતા હોઈએ છીએ. અચ્છા. જે લોકો અમારો પ્રોગ્રામ એટેન્ડ કરે ને, અમારા 2 મહિનાનો ઓનલાઈન પ્રોગ્રામ છે, બરાબર? હા હા, એમાં અમે શેર કરતા હોઈએ છીએ. હા, અને અમારે બી સેમ એવો છતાંય છે ને પ્રોબ્લેમ. હા, કોઈ વાંધો નહીં, સાંભળો. ઈ છે ને ફોર્મેટ હું આપણા ગ્રુપમાં હું શેર કરી આપીશ, બરાબર ને? અને મારી વેબસાઇટ જે તમને આ સામે દેખાય છે ને, હા હા, એને આપણે ઉઘરાણીનો પ્રોબ્લેમ કરવા માટેની જે ફોર્મેટ છે ને આપણે કહેશું કેશ બજેટ. ઓકે. બરાબર? તો કેશ બજેટ તમને મારી વેબસાઇટમાં મળી જશે, બરાબર? તમે ડાઉનલોડ કરી શકશો આ વેબસાઇટ ઉપરથી. અને હું ગ્રુપમાં પણ આપણા બીએસ ગ્રુપમાં પણ હું શેર કરી આપીશ કે જે લોકો કદાચ એટેન્ડ ન કરી શક્યા અને જે લોકોને એનો ફાયદો ઉઠાવવો છે એ ઉઠાવી શકે. તો કેશ બજેટ દ્વારા આપણે એ ટ્રેક કરી શકીએ, બરાબર ને? ઓકે ઓકે, થેન્ક યુ. ભલે ભલે, કોઈ વાંધો નહીં. હજી એક ક્વેશ્ચન છે મુકુંદભાઈને. મુકુંદભાઈ, હું આપને અનમ્યુટ કરું છું, આપ પોતે અનમ્યુટ કરીને પ્રશ્ન પૂછજો. અચ્છા, જય ગુરુદેવ પરાગભાઈ. જય ગુરુદેવ મુકુંદભાઈ. મારે સવાલ છે, તમે જે વર્કિંગ કેપિટલ ની વાત કરી પાછું જરા સમજાવી શકો પ્લીઝ? હા હા, પાછું આપણે તો ખાલી અત્યારે ઇન્ટ્રોડક્શન આપેલી કે વર્કિંગ કેપિટલમાં શું આવે, બાકી તો બહુ મોટો સબ્જેક્ટ છે.
ઓકે તમે જે નટસેલમાં જે સમજાવ્યું હતું ને પાછું તમે કહી શકો એમ છો? પોસિબલ છે એકવાર? હા 100%. એમાં શું 2 મિનિટ થશે, એમાં બીજા ઘણા લોકોને રિપીટ થઈ જશે. હવે હું આખો વર્કિંગ કેપિટલની વધારે સ્લાઇડ નથી, 4-5 સ્લાઇડ છે, તો આપણે જોઈ લઈએ મુકુંદભાઈ. તો વર્કિંગ કેપિટલમાં 2 વસ્તુ આપણે મેનેજ કરવાની હોય છે. એક ચાલુ મિલકતો. ચાલુ મિલકતો એટલે એવી મિલકત કે જેનું પેમેન્ટ આપણે 1 વર્ષ કરતા ઓછા સમયમાં કરવાનું હોય. તો ચાલુ મિલકતમાં શું આવશે આપણે પછીની સ્લાઇડમાં જોઈ, બરાબર. પછી બીજું આવશે ચાલુ જવાબદારી. તો ચાલુ જવાબદારીમાં આપણે કેવી જવાબદારી આપણે ધ્યાનમાં લઈ શકીએ? તો કે એવી જવાબદારી કે જે આપણે 12 મહિના અથવા 1 વર્ષ કરતા ઓછા સમયમાં જેનું પેમેન્ટ કરવાનું હોય છે એને કહેશું આપણે ચાલુ જવાબદારી, બરાબર. હવે વર્કિંગ કેપિટલનું ફોર્મ્યુલા આપણે જોઈ, જેને કહેશું નેટ વર્કિંગ કેપિટલ ફોર્મ્યુલા. તો એમાં ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારી આપણે બાદ કરીએ એટલે આપણે આપણી નેટ વર્કિંગ કેપિટલ મળી જાય કે કેટલી આપણે વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ છે આપણા ધંધા માટે, બરાબર. હવે ચાલુ મિલકતોમાં આપણે કયા કયા ફેક્ટરને ધ્યાનમાં લેતા હોઈએ છીએ? તો કે રોકડા અને બેંક બેલેન્સ, અથવા આપણી કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય ટૂંકા ગાળાનું કે જે આપણે ફાજલ રાખેલું હોય કે કેશની જરૂર પડે તો આપણે ઇન્વેસ્ટમેન્ટને તાત્કાલિક માર્કેટમાં વેચી શકાય, બરાબર. પછી આપણા દેવાદારો એટલે ઉઘરાણી અને આપણો સ્ટોક, બરાબર. આટલી વસ્તુ એમાં સમાવેશ થાય. આ ચાલુ મિલકત એટલે કરંટ એસેટ થઈ. કરંટ એસેટ ને આપણે કહેશું ગ્રોસ વર્કિંગ કેપિટલ, બરાબર. તો એમાંથી આપણે ચાલુ જવાબદારી માઇનસ કરી એટલે આપણને મળશે નેટ વર્કિંગ કેપિટલ, બરાબર. તો ચાલુ જવાબદારીમાં શું આવશે? તો કે આપણા ક્રેડિટર્સ એટલે આપણા સપ્લાયર્સ જેની પાસેથી આપણે ઉધારીમાં માલની ખરીદી કરીએ છીએ. પછી આપણી કોઈ ટૂંકા ગાળાની લોન હોય એટલે CCOD અથવા બીજી કોઈ લોન હોય, બીજા કોઈ પાસેથી ઉછીના લીધા હોય. અને અન્ય જવાબદારી ગયા મહિનાનો ચૂકવવાનો બાકી પગાર હોય, ગયા મહિનાનું લાઇટ બિલ, બરાબર, મોબાઈલ બિલ, બીજા કોઈ પણ ખર્ચા, બરાબર. હવે આપણે એના વિશે શીખ્યા. હવે આપણે શીખી વર્કિંગ કેપિટલ સાયકલ વિશે. આપણી જે વર્કિંગ કેપિટલ સાયકલ છે ને વર્ષમાં અમુક વાર ફરતી હોય, તો કેટલી વાર ફરે છે આપણે આના ઉપરથી ખબર પડે. તો આપણે તમારી સામે ચાર્ટ છે, એમાં તમે જુઓ છો કે 0 દિવસે આપણા ગોડાઉનમાં, આપણી ફેક્ટરીમાં કે આપણી દુકાનમાં માલ આવે છે. હવે એ માલનું પેમેન્ટ આપણે 30 દિવસ પછી કરીએ છીએ. જુઓ 20 ની બાજુમાં બીજા 10 દિવસ ગયા, બરાબર. પછી એના 30 દિવસ એટલે 60 દિવસ પછી આપણો માલ વેચાય છે. એટલે એવરેજ આપણો માલમાં રોકાણ કેટલા દિવસનો રહ્યો? 60 દિવસનો રહ્યો, બરાબર. તો એના પછી આપણે માલ વેચ્યો, જે દિવસે આપણે માલ વેચીએ એના 60 દિવસ પછી આપણી ઉઘરાણી આવે છે, એટલે 120 દિવસ થઈ સાયકલ. પણ ખરેખર સાયકલ આપણી 120 દિવસની નથી. કારણ કે તારીખે આપણે માલ આવ્યો આપણા પ્રીમિસિસમાં, એના 30 દિવસ પછી આપણે સપ્લાયરને પેમેન્ટ કરીએ છીએ. તો એ દિવસ આપણે બાદ કરવા પડે, બરોબર. એટલે 120 માંથી 30 માઇનસ કર્યા એટલે 90 દિવસની સાયકલ થઈ. હવે આપણે સરળતા માટે આપણે શું કરશું કે 360 વર્ષના દિવસો હોય એને આપણે 90 થી ડિવાઈડ કરશું એટલે આપણને 4 મળશે. તો 4 વાર આપણી સાયકલ ફરે છે વર્ષમાં, બરાબર. તો સમજાઈ ગયું છે મુકુંદ? સમજાઈ ગયું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. વેલકમ, મોસ્ટ વેલકમ. પરાગભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન છે રવિનભાઈનો. રવિનભાઈને અનમ્યુટ કરું છું. રવિનભાઈ, પ્લીઝ તમારો ક્વેશ્ચન પૂછો. હા, બોલો બોલો રવિનભાઈ. હેલો રવિનભાઈ, રવિનભાઈ હેન્ડ રેસ કર્યો પણ રવિનભાઈ યસ અનમ્યુટ નતું થતું. ઓકે, કોઈ વાંધો નહીં, બોલો બોલો. રાઈટ, તમે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ટચ કર્યો તો, ઇટ ઇઝ અબાઉટ પાર્ટનર સેલેરી. એટલે કેવાય મેઇન સેલેરી હોય. હવે એમાં મારો જસ્ટ એક બેસ્ટ પ્રેક્ટિસિસ જાણવા માટે તમારા સાઈડથી ઓપિનિયન જોતો, તો તમે વધારે એમાં ડેપ્થમાં નોલેજ ધરાવો છો. એટલે જનરલ 2 ઓપ્શન્સ બધા ફોલો કરતા હોય કે મારા ધ્યાનમાં આવ્યા છે. ફેમિલી બેઝડ બિઝનેસીસ હોય એમાં તમે કીધું એમ કે બધા એક બેર મિનિમમ સેલેરી ઘર ચલાવવા માટે હોય એક એવું રાખે.
અને બાકીનો જે છે એ પ્રોફિટ તરીકે અંદર જ રાખે. અને ઘણીવાર અર્લી ફીઝ હોય તો એ પણ હોય કે ભાઈ સેલરી જ અમુક સમય સુધી આપણે નહીં કરીએ, કારણ કે આપણે જ કાઢેલા પૈસા છે અને પાછા આપણે જ સેલરી તરીકે લઈએ તો પાછા પૈસા કાઢવાની જરૂરિયાત ઊભી થાય. તો એ સંજોગોમાં શું બેસ્ટ પ્રેક્ટિસીસ ગણી શકાય? બેસ્ટ પ્રેક્ટિસ એ રહેશે રવિનભાઈ કે પેલા તો મારું મંતવ્ય એ છે કે મારો ઓપિનિયન કે સેલરી જે આપણે વિડ્રો કરતા હોય ને એ ખરેખર માર્કેટ રેટ પ્રમાણે હોવી જોઈએ પેલા તો. બરાબર. હવે ઈ સેલરી છે ને કાં આપણે કેશ થી ઉપાડી લેવાના રોકડા અને કાં આપણા સેવિંગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થવા જોઈએ. બરાબર. ઓકે. પેલું એક્શન એ લેવાવી જોઈએ એવરી મંથ. જેટલા વર્કિંગ એમ્પ્લોય વર્કિંગ પાર્ટનર હોય બધા માટે. બરાબર. અને ઈ સેલરી ઈ સૌની લાયકાત પ્રમાણે હોવી જોઈએ, એની એક્સપર્ટાઇઝ, એજ્યુકેશન ને એક્સપિરિયન્સ પ્રમાણે, અને કેટલો સમય ઇન્વેસ્ટ કરે છે બિઝનેસમાં એના આધારે. બરાબર. હવે આપણી વચ્ચે કન્ફ્યુઝન હોય કોઈ નક્કી કોણ કરશે, તો એના માટે આપણે એક્સટર્નલ વેન્ડરને કહી શકીએ કે તમે નક્કી કરો કે ભાઈ, અને એનો જે ઓપિનિયન હોય અનબાયસ્ડ ઓપિનિયન હોવો જોઈએ. બરાબર. એ આપણે નક્કી કરાવી શકાય. હવે જે સેલેરી આપણી વિડ્રો કરી લીધી અને આપણા સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી. બરાબર. હવે જો આપણે એક્સ્ટ્રા આપણને એવું લાગે કે આ પૈસા અત્યારે આપણે પર્સનલ રિક્વાયરમેન્ટ માટે આટલા રૂપિયાની જરૂર નથી અત્યારે, તો એને આપણે નવી કેપિટલ તરીકે, ન્યૂ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ તરીકે પાછા લઈ આવવાના ધંધામાં દર મહિને. ઓકે. બરાબર. કે આ હું નવી મૂડી લઈ આવો મારા ધંધામાં. બરાબર. એટલે હા, ન્યૂ કેપિટલ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવાની દર મહિને. ભલે દર મહિને એક એન્ટ્રી પાડવી પડશે. બરાબર. પણ આપણને અંદરથી સેટિસ્ફેક્શન થશે કે આપણે આ પ્રમાણે આપણે જે ધંધામાં જે કાંઈ સમય આપેલો છે આપણો, અને આપણો જે કાંઈ યુઝ કરીએ છીએ એક્સપિરિયન્સ, એજ્યુકેશન ને એક્સપર્ટાઇઝનો, એનું આપણને પ્રોપર રિટર્ન મળે છે. બરાબર. ઓકે. એટલું કરવું પડશે. અને જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી મૂડી ધંધામાં ન લઈ આવી. બરાબર. એનું કારણ છે કે આપણે મેજોરિટી બિઝનેસમેન ધંધામાંથી પૈસા ઉપાડતા જ નથી હોતા. આપણે કમાઈ છીએ શેના માટે? બરાબર. પૈસા માટે. તો ઈ નહીં, પૈસા આપણે ધંધો એવી વસ્તુ છે રવિનભાઈ કે એમાં ગમે એટલા પૈસા નાખશો ને ઓછા જ પડશે. બરાબર. આપણને ઓછા પડે અને ધીરુભાઈ મુકેશ અંબાણી ને ઓછા પડે. બરાબર. એક ક્વેશ્ચન સાથે સાથે જોડી દઉં કે સપોઝ એ વિથડ્રોવલ કરીએ આપણે, કે એનું ટ્રાન્ઝેક્શન કરીએ અને એને કારણે લોસ, તમે કીધું ને કે શું કામ નથી કરતા, કારણ કે આપણે લોસ જોવો નથી. બરાબર છે. હા, એટલે ઈ લોસ જો એ ટ્રાન્ઝેક્શન કરીએ કે ટ્રાન્ઝેક્શન ના કરીએ, બંને કેસમાં એને ગણીને એક વખત પ્રોફિટ કે લોસ ના સ્ટેટમેન્ટમાં તો મૂકી જ દેવું જોઈએ. મૂકી જ દેવું જોઈએ. એનું કારણ એ છે કે એની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ આવશે કે આપણે સેલેરી વિથડ્રો કરશું ને એટલે આપણને ખબર પડશે કે આપણે તો પ્રોફિટના ભ્રમમાં હતા. બરાબર. મેં જે પેલા એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે આપણે 3 લાખ પ્રોફિટ કર્યો, પણ આપણે સેલેરી વિથડ્રો નથી કરતા અને આપણી લાયકાત પ્રમાણે 50,000 સેલેરી મળવી જોઈએ, તો ખરેખર આપણે 3 લાખનો પ્રોફિટ નથી કર્યો, આપણે 3 લાખનો લોસ કર્યો છે. હા, એટલે એના કરેક્ટિવ મેઝર હોય કે જે કંઈ કરવાનું થાય એ પ્લાનિંગ. એક્ઝેક્ટલી. હું મારી પોતાની વાત ફૂલ ડે નો, બરાબર. તો હું જે કંઈ ગ્રોથ ને એમાંથી પહેલા હું મારો પર ડે નો 25,000 સેલેરી બાદ કરી નાખું અને પછી ખર્ચા માંડું, પછી કઈ વધે તો મારો પ્રોફિટ, બાકી હું લોસ માં હાલું છું. બરાબર. ઓકે. ક્લિયર છે. થેન્ક યુ. વેલકમ રવિનભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ચિરાગભાઈ. ચિરાગભાઈને અનમ્યુટ કરું છું. ચિરાગભાઈ, તમને અનમ્યુટ કરી અને પ્રશ્ન પૂછશો. જી પરાગભાઈ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. ચિરાગભાઈ વેલકમ. આપે એકદમ સરસ રીતે શુદ્ધ ગુજરાતીમાં જ ઓલમોસ્ટ વસ્તુઓ ખૂબ સરસ રીતે સમજાવી. થેન્ક યુ. મારો ક્વેશ્ચન એ છે કે જ્યારે આપણી પ્રોડક્ટ રેન્જ વાઇડ હોય ત્યારે એની અંદર બધામાં પ્રોફિટ માર્જિન છે ને એ અલગ અલગ હોતો હોય છે. આવા સમયે સેલ્સ ટાર્ગેટ કઈ રીતે કરી શકાય સેટ, એ થોડું મને કન્ફ્યુઝન છે. એના માટે તમારે ગ્રોસ માર્જિન એનાલિસિસ કરવું પડે. ઓકે. કારણ કે તમારી પાસે વેરાયટી ઓફ પ્રોડક્ટ છે. રાઈટ.
તમારા જે કંઈ પ્રોડક્ટનું જે ગ્રોસ માર્જિન છે, બરાબર, પર્સન્ટેજ ઓફ ગ્રોસ માર્જિન, બરાબર, જનરલી આપણે શું કરતા હોય છે એઝ અ બિઝનેસમેન, કે આપણે જ્યારે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જોતા હોય છે ને, ત્યારે વી આર ફોકસિંગ ઓનલી ઓન સેલ્સ ફિગર. રાઈટ. But the more important figure in the profit and loss account is the gross margin. It is more important than the sales. Because sales is a automatic process. આપણે નહીં કરીએ તો આપણો સ્ટાફ તો કરવાનો જ છે. But nobody is focusing on the gross margin. Gross margin ઉપર કોઈ ફોકસ નથી કરતું. કન્ટિન્યુઅસ એના ઉપર વોચ રાખવી જરૂરી છે. અને આપણા જે કંઈ સેલ્સ સ્ટાફ છે જે છે એનો જે ટાર્ગેટ છે ને, જે પ્રોડક્ટનો ગ્રોસ માર્જિન વધારે હોય, બરાબર, એના ઉપર એને ફોકસ રાખવાનું કહેવાનું છે. અને એનું જે ઇન્સેન્ટિવ છે એને ગ્રોસ માર્જિનના બેઝ ઉપર જ એને ઇન્સેન્ટિવ્સ આપણે શેર કરવાનું છે. અને એને ગ્રોસ માર્જિન આપણે ડિસ્ક્લોઝ કરી દેવાનો, એમાંય કોઈ પ્રોબ્લેમ નથી. ટ્રાન્સપેરન્સી મેન્ટેન રાખો આપણા બિઝનેસમાં. ઓકે, બરાબર, ટ્રાન્સપેરન્સી રાખો કે આમાં આપણો આટલો પ્રોફિટ છે, આમાં આટલો પ્રોફિટ છે. જો તું આ પ્રોડક્ટ વધારે વેચીશ તો એમાં તને ઇન્સેન્ટિવ વધારે મળશે. બરાબર, આપણો ઇન્સેન્ટિવ હંમેશા જ્યાં સુધી પોસિબલ હોય ને ત્યાં સુધી સેલ્સ ઉપર ન હોવું જોઈએ, આપણું ઇન્સેન્ટિવ ગ્રોસ માર્જિન ઉપર હોવું જોઈએ. રાઈટ. બરાબર. ઓકે, ઓકે. So that is my suggestion. Sure. Thank you so much. Welcome. હવે ચેટમાં કોઈ ક્વેશ્ચન આવ્યા હોય તો લઈ લઈએ, બાકી કોઈના રેઝ હેન્ડ નથી, એટલે ચેટમાં કોઈ ક્વેશ્ચન્સ હોય તો લઈ લઈએ. ના, ચેટમાંથી કોઈ ક્વેશ્ચન્સ અરેઝ નથી થયેલા. ઓકે, તો શ્રીપાલજી આપણો રેગ્યુલર પોલ જે છે એ લઈ લઈએ. યસ, આપણે એક ક્વેશ્ચન છે. એક મિનિટ, હજી એક હેન્ડ રેઝ થયો છે, એમને પૂછી લઈએ. હા, એક જ મિનિટ, એક મને ક્વેશ્ચન આવેલો છે અનીશભાઈ, કે હું એકચ્યુઅલી કન્સલ્ટન્ટ છું, એવો એક ક્વેશ્ચન છે. તો મારા બિઝનેસમાં સ્ટોક કે ડેટર્સ કે એવું કઈ તો હોતું નથી, તો મારે પ્રોફિટ વધારવું હોય તો મારે શું કરવાનું? તો એ ભાઈને પહેલા જાણવું પડે શેના કન્સલ્ટન્ટ છે. ઓકે, તો હું એમને અનમ્યુટ કરું. વિમલભાઈ ગણાત્રા, તમને અનમ્યુટ કરું છું. હેલો વિમલભાઈ. હા વિમલભાઈ બોલો. તમારે મેં અહીંથી તમને અનમ્યુટ કર્યા છે. યસ વિમલભાઈ. જય ગુરુદેવ પરાગભાઈ. જય ગુરુદેવ, બોલો વિમલભાઈ. એકચ્યુઅલી હું ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ છું. અમારા ઇન્સ્યોરન્સ, ઇન્વેસ્ટમેન્ટ ને ટેક્સેશનની કન્સલ્ટન્સી છે. એકચ્યુઅલી અમારામાં તો સ્ટોક્સ ને એવું કાંઈ ન હોય, તમને આઈડિયા જ હોય એટલા માટે. એટલે તો પછી મારે મારા એક્સપેન્સીસ ઘટાડવા જોઈએ કે, કારણ કે કેશ નો આમાં કઈ બહુ મોટો પ્રોબ્લેમ હોતો નથી અમારામાં, કે મારે કોઈ કસ્ટમર. ઓકે, ઇન્સ્યોરન્સ પછી શું કીધું? ઇન્વેસ્ટમેન્ટ અને ટેક્સેશન, એટલે થોડું રિટર્ન્સ ને એવું કરીએ છીએ આપણે. અચ્છા, ઇન્કમ ટેક્સ ને જીએસટી ને બધું. ઓકે, તો તમારા ટાઈપની જે પ્રોફાઇલ હોય વિમલભાઈ ને? હા વિમલભાઈ, એમાં મેં એવું ઓબ્ઝર્વ કરેલું છે કે જનરલી ઇન્સ્યોરન્સ આપણે જે સેલ કરતા હોય, બરાબર, તો આપણે આપણા કસ્ટમર વતી આપણે પેમેન્ટ કરતા હોય છે. ઘણીવાર એવું બને, કારણ કે કસ્ટમર ટાઈમે પેમેન્ટ ન કરે તો આપણને કમિશન ન મળે. બરાબર, બરાબર, એવી રીતે કરતા હોય. પછી ઇન્કમ ટેક્સ ની વાત કરીએ આપણે, તો ઇન્કમ ટેક્સ ઘણીવાર આપણા કસ્ટમર વતી આપણે એડવાન્સ ટેક્સ ભરી દેતા હોય એની સવલત માટે. બરાબર, તો તમારા ધ્યાનમાં હું તમારા બિઝનેસમાં કેશ મેનેજમેન્ટ માટેની એડવાઇસ આપીશ કે કોઈ પણ બિઝનેસ હોય એમાં કેશ મેનેજમેન્ટ સૌથી વધારે મહત્વનું છે. તો શું તમે તમારા કસ્ટમર વતી તમે જે કંઈ પેમેન્ટ કરો છો, ઇન્કમ ટેક્સનું કે ઇન્સ્યોરન્સનું પેમેન્ટ કરો છો કે ઇન્વેસ્ટમેન્ટ કરી દો છો, તો એનું ટાઈમ ટુ ટાઈમ કલેક્શન કરો છો કે આટલા સમય આટલા પીરિયડની અંદર એના પૈસા પાછા આવી જવા જોઈએ? બરાબર, એ એક તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે મેં મારા ક્લાયન્ટ વતી જે કે મેં પૈસા રોકેલા છે, બરાબર, એ પૈસા મારા પાછા આવવા જરૂરી છે. કારણ કે એક દિવસનું એનું વ્યાજ ચડતું હોય. કોઈ પણ પૈસા કોઈ પણ ધંધામાં ફ્રીમાં નથી હોતા. બરાબર, બરાબર, એટલે તમારા બિઝનેસમાં તમારો જે બિઝનેસ છે એ રેફરન્સથી જનરેટ થતો હોય, તો એના માટે પહેલી એડવાઇસ એ આપીશ કે તમારે નેટવર્ક એક્સપાન્ડ કરવું જરૂરી છે. અને એથી વધારે મહત્વની વસ્તુ તમારા બિઝનેસનું કેશ મેનેજમેન્ટ, કે જેટલા પૈસા મારા કસ્ટમર વતી હું ઇન્વેસ્ટ કરું છું એ પૈસા
કેટલા ઓછામાં ઓછા સમયમાં પાછા મારી પાસે આવે છે. રાઈટ સર. બરાબર? ઓકે, એટલે Right. એટલું ધ્યાન રાખો. થેન્ક યુ સર. થેન્ક યુ. ઓકે, વેલકમ. યસ પરાગભાઈ, આપણે હજી આઈ થિંક 1-2 ક્વેશ્ચન છે, પણ એ પહેલા આપણે છે ને એક પોલ જનરેટ કરી લઈએ ફીડબેક Okay. માટેનો. ઓકે. જસ્ટ 2 જ ક્વેશ્ચન છે આ સેશન રિલેટેડ ના. તો બધાને પોલ દેખાતો હશે તમારી સ્ક્રીન ઉપર. યસ, હવે દેખાશે. યસ, પહેલો ક્વેશ્ચન છે કે આપને આ સેશનની માહિતી કેવી લાગી? ખૂબ ઉપયોગી, ઉપયોગી કે ઉપયોગી નથી? અને બીજો ક્વેશ્ચન છે કે આપને આ પ્રેઝન્ટેશન કેવું લાગ્યું? ખૂબ જ સરસ, સરસ કે સરસ નથી? તો તમે ફટાફટ એનો જવાબ આપી શકો છો. આપણે 10 થી 15 સેકન્ડમાં આ પોલને એન્ડ કરીશું. પછી બીજા કોઈના ક્વેશ્ચન્સ કે હોય તો એ આપણે આગળ કન્ટિન્યુ કરીશું બીજી 10 મિનિટ માટે. અને 12:30 આપણે આ સેશનને ક્લોઝ કરીશું. યસ, જેમને બાકી છે એ ફટાફટ પોલ આપી દઈ. લાસ્ટ 5 સેકન્ડ. ઓકે, વી આર એન્ડિંગ ધ પોલ. યસ, પોલના રિઝલ્ટ પરાગભાઈ અને બધા પાર્ટિસિપન્ટ્સ તમારી સ્ક્રીન ઉપર છે. થેન્ક યુ. 61% લોકોએ કીધેલું છે કે સેશન ખૂબ જ ઉપયોગી છે અને 40% કીધું છે કે ઉપયોગી છે. પ્રેઝન્ટેશન છે એ 57% લોકોએ કીધું કે ખૂબ જ સરસ અને 44% કીધું છે કે ખૂબ જ સરસ છે. થેન્ક યુ વેરી મચ એવરીવન. આપણે ક્વેશ્ચન આન્સર સેશન કન્ટિન્યુ રાખશું. યસ અનીશભાઈ. યસ, એક ક્વેશ્ચન છે, એક રેઝ હેન્ડ છે. HC કે સ્ક્રીન ઉપર નામ બતાવે છે. આપનું નામ પણ કહેજો અને હું તમને અનમ્યુટ કરું છું કારણ કે HC કે માં નામ ખ્યાલ નથી આવતો. અનમ્યુટ કરું છું આપને. હા, જય ગુરુદેવ પ્રશાંતભાઈ. જય ગુરુદેવ. આપનું નામ? મારું નામ છે હિતેશ પટેલ. ઓકે હિતેશભાઈ, વેલકમ. મને એ જાણવું હતું કે મને તો ઠીક છે પણ 80% મેમ્બર્સ ને પણ બીજાને ખબર નહીં હોય કે મારો પ્રોફિટ મારી પ્રોડક્ટમાં શું છે. તો પ્રોડક્ટની પડતર કિંમત કાઢવા માટેની કોઈ ફોર્મેટ ખરી? એના માટે તમારો નેચર ઓફ બિઝનેસ પહેલા જોવો પડે, પણ હું તમને સિમ્પલ એક ફોર્મ્યુલા કહી દઉં કે જનરલી આપણે જે માલની ખરીદી કરતા હોય, ધારો કે કોઈ માલની ખરીદ કિંમત 100 રૂપિયા છે, બરાબર? હવે 100 રૂપિયાનો માલ આપણા સપ્લાયરના પ્રીમાઇસીસથી આપણા પ્રીમાઇસીસ સુધી પહોંચાડવા માટે ધારો કે એમાં 2 રૂપિયા ટ્રાન્સપોર્ટેશનના લાગે છે, બરાબર? ત્યારબાદ ત્યાંથી માલ ચડાવવાની મજૂરી ને અહીંયા માલ ઉતારવાની મજૂરી, એટલે લોડિંગ અને અનલોડિંગ, બરાબર? એ ધારો કે 2 રૂપિયા બીજા લઈ ગયા, તો 104 રૂપિયા પ્લસ આપણે એવી એઝમ્પશન કરીએ કે એમાં 1 રૂપિયા ઇન્સ્યોરન્સ કોસ્ટ હતી, એટલે ત્યાંથી જે અહીંયા માલ પહોંચ્યો એમાં ઇન્સ્યોરન્સ આપણે લીધો હતો, એટલે એ કોસ્ટ પણ આપણે ભરવી પડી, એટલે 5 રૂપિયા આપણે એ ચડાવ્યા. 100 રૂપિયાની કોસ્ટ પડતર એટલે ખરીદ કિંમત, 2 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન, 2 રૂપિયા મજૂરી અને 1 રૂપિયા ઇન્સ્યોરન્સ, એટલે 105 રૂપિયાની પડતર કોસ્ટ થઈ. પડતર કિંમત 105 રૂપિયા થઈ, બરાબર? તો એ 105 રૂપિયાનો માલ આપણે 120 રૂપિયામાં વેચીએ તો જે 15 રૂપિયા જે છે ને એ આપણો ગ્રોસ માર્જિન થયો, એટલે કાચો નફો થયો. હવે એ કાચા નફામાંથી આપણે બીજા ફિક્સ ખર્ચા કાઢવાના હોય. તમારી જે માલની જે ખરીદી કરી એમાં મજૂરી, ટ્રાન્સપોર્ટેશન, ઇન્સ્યોરન્સ એ બધી વેરિયેબલ કોસ્ટ હતી, એટલે ડાયરેક્ટ ખર્ચા હતા. જેટલી માલની ખરીદી વધશે એ પ્રમાણે ખર્ચામાં પ્લસ માઇનસ થશે, પણ બીજા ખર્ચા આપણા ફિક્સ છે કે જે પર યુનિટ આપણે જે 15 રૂપિયા જે નફો ચડાવ્યો ગ્રોસ માર્જિન, એમાંથી આપણે બીજા 4 ટાઈપના ખર્ચા કાઢવાના છે. કયા 4 ટાઈપના તમને કહું. પહેલો ખર્ચો આપણે કાઢવાનો છે ઓપરેટિંગ એક્સપેન્સીસ, એટલે આપણા જે ફિક્સ ખર્ચા છે, આપણે આપણો દુકાન, મકાન, ઓફિસ, ગોડાઉનનું ભાડું છે, જે કાંઈ આપણે ધંધાની જગ્યા હોય. ત્યારબાદ આપણા માણસોનો પગાર, બીજા પહોંચણ ખર્ચા, ત્યારબાદ આપણે કાંઈ લોન લીધી હોય તો લોન બીજી, બીજો ખર્ચો એ, બરાબર? પછી આપણો નેટ પ્રોફિટ, બરાબર? તો આ ખર્ચા આપણા નીકળવા જોઈએ.
બરાબર. આ બધા ખર્ચા આપણે શેમાંથી કાઢવાના છે? 15 રૂપિયામાંથી કાઢવાના છે. અને સરકારને ભરવાનો ટેક્સ અલગ પાછો, કે બીજો કોઈ ટેક્સ આપણે ભરતા હોય. તો ઓપરેટિંગ એક્સપેન્સીસ, ટેક્સ, બરાબર, ઇન્ટરેસ્ટ અને નેટ પ્રોફિટ. તો આપણો ગ્રોસ માર્જિન 15 રૂપિયા એટલો હોવો જોઈએ કે 4 વસ્તુ એમાંથી રિકવર થઈ જાય. આપણા જે ફિક્સ ખર્ચા છે એ ઇન્ટરેસ્ટ કોસ્ટ, આપણો ટેક્સ અને નેટ પ્રોફિટ. બરાબર. તો આ મેં સીધી આપને ગણતરી બતાવી દીધી કે આ રીતે આપણે ગણતરી કરવી જોઈએ. ઓકે, બરોબર. આ છે એ ટ્રેડિંગ માટેનું છે અને મેન્યુફેક્ચર્સ કરતા હોય છે તો પણ આ જ મેન્યુફેક્ચર વસ્તુ કરતા હોય તો એ જ લાગુ પડે. સિવાય કે એમાં બીજા ખર્ચા વધારે ના હોય, એમાં સુપરવાઇઝર સેલેરી હોય, ફેક્ટરીનું ભાડું હોય, બીજા ઇનડાયરેક્ટ ખર્ચા હોય. બરાબર. પર યુનિટ પછી મેન્ટેનન્સ નો ખર્ચો હોય, મશીન મેન્ટેનન્સ થતું હોય એનો સ્ટાફ અલગ હોય, પછી મશીનરી હોય તો એમાં ઓઇલ લાગતું હોય એનું મેન્ટેનન્સ હોય, એ બધા ખર્ચા અલગ લાગી જાય. ઓકે, જેને આપણે ડાયરેક્ટમાં કન્સિડર કરી શકીએ ટ્રેડિંગ એકાઉન્ટમાં. બરાબર ને? ઓકે, થેન્ક યુ. વેલકમ. યસ પરાગભાઈ, ક્વેશ્ચન્સ આઈ થિંક આપણે બધા એડ્રેસ કરી લીધા છે. અને દીપેશજીને હું કહીશ કે એમને થોડું શેરિંગ કરવાનું છે તો એ શેર કરે આપણને. યસ દીપેશજી. જય ગુરુદેવ. જય ગુરુદેવ. હોપફુલી જેટલા પણ અત્યારે હવે છે એ લોકો માટે ખાસ જે એક્ઝિટ થઈ ગયા છે એ લેટ ધેમ બી એક્ઝિટેડ. કોઈ પણ વ્યક્તિ બિઝનેસ શરૂ કરે અને એ ફેલ જાય છે, એ બિઝનેસમાં સેટલ નથી થઈ શકતા, તો એના બે મેજર કારણો હોય છે. ઓકે, પેલું મેજર કારણ એને વેચતા નથી આવડતું એટલે એ ફેલ જાય છે. અને બીજું મેજર કારણ જે છે ને એને હિસાબ કરતા આવડતું નથી. જો તમને હિસાબ કરતા આવડે તો ઇટ ઇઝ ગેરંટેડ કે તમે ક્યારેય બિઝનેસની અંદર ફેલ જાવ નહીં. તો તમે બિઝનેસ, જે લોકોએ પણ બિઝનેસ સ્કૂલ જોઈન કરી છે, જેમ જેમ આપણે બિઝનેસ સ્કૂલમાં આગળ જશું એમ આપણે ઘણી બધી ગણતરીઓ કરશું અને ઘણા બધા હિસાબ કરશું. પણ એક એડવાઇસ આપીશ, તમે બિઝનેસ સ્કૂલ જોઈન કરી છે કંઈક શીખવા માટે, ઓકે, તો સાથે સાથે હું એમ નથી કહેતો કે તમે અકાઉન્ટન્ટ બની જાઓ, પણ તમને મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ MIS જેને શોર્ટ ફોર્મમાં કહેવાય છે, એ MIS ડેટાને એનાલિસિસ કરતા તમે થોડું જોતા શીખો અને પછી એને એનાલિસિસ કરતા શીખો. જો એ તમે થોડો, અને એના માટે થઈને એવું નથી કે આપણે દરરોજ એમ કે 2 કલાક આપવું પડે, નથી. તમારો અકાઉન્ટન્ટ તમારે ત્યાં જો અઠવાડિયે આવતો હોય ને તો એની સાથે અઠવાડિયામાં એક વખત, અથવા તો એ દરરોજ આવે છે તોય તમે નક્કી કરો કે હું અઠવાડિયામાં એક વખત ખાલી 15 મિનિટ આપીશ. અકાઉન્ટન્ટની સાથે બેસી અને કમ્પ્યુટર સ્ક્રીન ઉપર જ તમે જે બી સોફ્ટવેર વાપરતા હો એ સોફ્ટવેરને તમે સ્ક્રીન ઉપર રાખી અને જેટલું બી ના સમજાય ને એટલું બધું તમારે તમારા અકાઉન્ટન્ટને પૂછી લેવાનું. પગાર તો આપો જ છો ને, તો તમે જે કઈ પ્રશ્ન કરો એના એ જવાબ આપશે જ. અને થોડુંક શીખો. દર અઠવાડિયે 15 મિનિટમાં અકાઉન્ટ્સના તમે 2 જ ફંડા શીખો છો ને, અઠવાડિયે એક જ વખત, એટલે 52 દુ 104 ફંડા થયા. 104 ફંડા જો તમને અકાઉન્ટિંગના ખબર પડે ને તો ક્યારેય આ બિઝનેસ શું લાઈફના બિઝનેસની અંદર તમે ફેલ નહીં થાવ. તમને એટલી બધી ગણતરીઓ આવડી ગઈ હશે. પરાગભાઈનો જે એક્સપર્ટાઇઝ છે એ એક્સપર્ટાઇઝ એમની આ અકાઉન્ટિંગ ઉપરની જ છે. કેવી રીતે બધા ફિગર્સને વાંચવાના. કોઈક એક જગ્યાએ તમે બેંક પાસેથી તમારે લોન જોતી હોય તો બેંકને તમે શું આપો છો? તમારી બેલેન્સ શીટ આપો છો. ખાલી બેલેન્સ શીટ જોઈ, 3 વર્ષની બેલેન્સ શીટ જોઈ અને બેંક નક્કી કરી નાખે કે તમે લોનને લાયક છો કે નહીં. લોનને લાયક એટલે તમારા ઉપર બેંક જે છે એ ફાઇનાન્શિયલ ટ્રસ્ટ મૂકી શકે એમ છે કે નહીં.
એ તમારું પ્રીમાઇસિસ એ જોવા નથી આવતા. તમે આઈટમની ક્વોલિટી કેવી બનાવો છો, કેવા માણસો સાથે કામ કરો છો, કાંઈ જ નથી જોતા. છતાંય ઈ ફાઇનાન્શિયલ તમારી કુંડળી કાઢી લે છે. ઈ કુંડળી કાઢીને ચિતરી લે કે તમને પૈસા અપાય કે ન અપાય. તો આ જે ફિગર્સ છે એ ખૂબ અગત્યના છે. તમે દર અઠવાડિયે ખાલી 2 જ ફિગરને વાંચતા શીખો, એને સમજતા શીખો. તમે જો આટલું જ ખાલી કરશો ને તો વિધિન 1 year તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેટલા છે ને એક્સપર્ટ થઈ જશો. અને જો આ ફિગર્સ આવડી ગયા તો ડેફિનેટલી પ્રોફિટ કેવી રીતે થાય, ડિસિશન્સ કેવી રીતે લેવાય, સારી ડીલ્સ. આપણે બિઝનેસ સ્કૂલની અંદર કેશ ફ્લો ને એ બધા અમુક ટોપિક છે જ, એના ઉપર આપણે આવીશું ત્યારે તમને ઘણો બધો ક્લિયરન્સ થશે. પણ એમ કે સારી ડીલ, તમારો કોમ્પિટિટર તમારા કરતા સસ્તું વેચે છે, હું કહું છું એ સસ્તું વેચીને તમારાથી વધારે પૈસા કમાય છે. એક જ કારણ, એને હિસાબ કરતા આવડે છે. તમે પણ એ હિસાબ શીખી જાઓ, એ આંકડા શીખી જાઓ. આંકડા જોવા કેવી રીતે, એને વાંચવા કેવી રીતે, એને સમજવા કેવી રીતે, એનું એનાલિસિસ કેવી રીતે કરવાનું. રાતોરાત નથી થવાનું. અને આપણે ક્યાં ઉતાવળ છે, આટલા વર્ષોથી કઈ નહોતા કરતા, હવે કદાચ કરીશું તો ફેર પડવાની શરૂઆત થશે. 1 વર્ષની અંદર આપણે ઘણું બધું શીખી લેશું નવું. સો આઈ જસ્ટ એક નાનું સજેશન મારા તરફથી જ છે કે તમે બેલેન્સ શીટ વાંચતા શીખો. એનો કેપિટલ છે તો ભાઈ તમે પ્રશ્ન કરી શકો આ કેપિટલ ને તમે આ બધું જ શું કામ લખ્યું, એની શું ઇફેક્ટ હોય. આ તે વાહિયાત તમે કહો ને તો વાહિયાત પ્રશ્ન તમારે એકાઉન્ટન્ટને કરી લેવાના, કેમ કે તમારે શીખવાનું છે. અને જો તમને આ ફિગર્સ વાંચતા આવડી જશે તો તમારે બેડો પાર છે એમ સમજો. તમે આ વખતનું આ વીકનું બધા લોકોને જે હોમવર્ક છે એ હોમવર્ક પણ એ જ હશે. ઇવન જે હાઉસવાઈફ હશે એ પણ અત્યારે જોડાયેલા હશે. તો તમે તમારી કિચનની બેલેન્સ શીટ તમે બનાવો. કિચનની એટલે કે દર મહિને તમે કઈ ને કઈ અમાઉન્ટ તમારા હસબન્ડ પાસેથી લેતા હશો, તો એની બેલેન્સ શીટ કેવી રીતે બને. સી ઇટ ઇઝ અકાઉન્ટિંગ છે ને એ એટલું ફેન્ટાસ્ટિક છે કે એ તમને આવડશે ને તો લાઈફની બેલેન્સ શીટ કેવી રીતે સેટ કરવી ને એ પણ તમને ખ્યાલ આવી જશે. સો જેવું બી આવડે, આપણે કોઈ એક્સપર્ટ નથી થઈ જવું, આપણે કોઈને કઈ સમજાવી નથી દેવું, આપણે કોઈ પરીક્ષામાં પાસ નથી થઈ જવું. મને આવડવું જોઈએ, આપણે ખાલી એટલું જ જોઈએ છે. અને 100% પરફેક્ટ આવડી જાય એવું કઈ નથી. જેટલું આવડે એટલું, થોડુંક આવડી જાય, ધીમે ધીમે શરૂઆત કરી દઈએ એટલું ઘણું છે. સો આ અઠવાડિયાની અંદર આપણે કે શું હોમવર્ક કરવાનું છે હું તમને મેસેજમાં પણ ગ્રુપમાં આપી દઈશ. ઓકે પરાગભાઈ, ધ સેશન વોઝ લવલી એન્ડ એક્સેલન્ટ. આ સેશન મેં તમારો 4થી 5મી વખત અટેન્ડ કરેલો છે એન્ડ યુ હેવ ઇમ્પ્રુવડ અ લોટ ઇન ધીસ સેશન. પહેલાની જે અન્ડરસ્ટેન્ડિંગ હતી અને અત્યારની જે આ સેશનની અન્ડરસ્ટેન્ડિંગ છે ઇટ ઇઝ ઓલ ટુગેધર વેરી ડિફરન્ટ. સો કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ કે તમે પણ એની અંદર ઘણું બધું ઇમ્પ્રુવ કર્યું છે. સો થેન્ક યુ વેરી મચ એવરીબડી કે તમે બધા આ સેશન્સની અંદર જોડાઓ છો. દર વખતે આપણે કંઈક ને કંઈક છાપણી કરીશું. એ પણ આપણે જે શુક્રવારે હશે ત્યારે પણ આપણે કંઈક ને કંઈક નવા ટોપિક ઉપર શીખીશું. ઓકે, એની ક્વેશ્ચન? અધરવાઇઝ જય ગુરુદેવ, આપણે સેશનને અહીંયા એન્ડ કરીએ. પ્રેયર કર્યા પછી આપણે એન્ડ કરીશું. યસ, થેન્ક યુ વેરી મચ દીપેશજી, અને થેન્ક યુ વેરી મચ પરાગભાઈ કે આટલું વન્ડરફુલ સેશન અને એ પણ એકદમ સરળ ભાષામાં તમે રિપ્રેઝન્ટ કર્યું અને બધાને બેનિફિટ આપ્યો. થેન્ક યુ, વેલકમ. થેન્ક યુ, જય ગુરુદેવ. યસ, અને બિઝનેસ સ્કૂલ નોલેજ સેન્ટરની આખી ટીમને હું થેન્ક યુ કહેવા માંગીશ કે આ આખું ઓર્ગેનાઇઝ અને વ્યવસ્થિત રીતે આખું આપણે એક્ઝિક્યુટ થઈ શકે એમના માટે એમણે ઘણી હેલ્પ કરી છે. તો થેન્ક યુ વેરી મચ કમ્પ્લીટ કોર ટીમ અને બધા પાર્ટિસિપન્ટ કે તમે આખા સેશનમાં આટલું એટેન્ટિવલી અને ઇન્ટરેક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું તો અમને પણ ખાસ વધારે મજા આવી. યસ, તો મળીએ પાછા નેક્સ્ટ ફ્રાઈડેના સેમ ટાઈમ
11 o'clock કે આપણે સ્ટાર્ટ કરી દઈશું અને ત્યાં સુધી બધાને મારા જય ગુરુદેવ એક પ્રેયર કરીએ અને પછી સેશનને એન્ડ કરીશું. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યો મૃતંગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. યસ, આપણે આ સેશનને અહીંયા વિરામ આપીએ છીએ. યસ દીપેશજી, તમે સેશન એન્ડ કરી શકો છો.